हेलो दीकराओ, जय श्री कृष्ण, जय हिंद। हूँ राजू सर आप सौનું हार्दिक स्वागत करूँ છું મારા આજના ઓર્ગેનિકના સેશનમાં। દીકરાઓ, લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલોરીનને 1 કલાકની અંદર ક્વિક રિવિઝન કરેલું હતું। આજનો આપણો ટોપિક છે ઓર્ગેનિકનો જ, પણ આજનું આપણું ચેપ્ટર અલગ છે। ચેપ્ટર નંબર 11, ધોરણ 12 નું ચેપ્ટર નંબર 11, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર કમ્પાઉન્ડ। તો આજે આપણે એનસીઈઆરટી બેઝડ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જે ચેપ્ટર છે એની પ્રત્યેક પ્રિપેરેશન અને કેમિકલ પ્રોપર્ટીઝ, વિચ મીન્સ દેટ દરેક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓને અને ક્વિક રિવિઝન આજે કરશું। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જરૂર ડિસ્કસ કરીશ તમારી સાથે, જે નીટની અંદર ખૂબ કામની હોય। તો આ એનસીઈઆરટી બેઝડ રિએક્શન્સ જ આપણે ખાસ આજે જોશું। ટોટલ એનસીઈઆરટીની રિએક્શન્સને આપણે કવર કરી લેશું, કેમ કે એનસીઈઆરટીની બહાર નીટમાં કંઈ નથી પૂછવાનું, રાઈટ। સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શરૂઆત કરીએ એની પહેલા મારા વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એને પણ ફાયદો થાય, રાઈટ। તો ચાલો આપણે શરૂઆત કરીએ। આજનું આપણું ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર। દીકરાઓ યાદ રાખજો ખાસ, જેટલી રિએક્શન્સ તમે ભણો છો એ તમને યાદ હોવી જોઈએ। રીઝન એ છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ 1 કે 2 ચેપ્ટરને મર્જ કરીને પણ પૂછી શકે છે। રિએક્શન ગોખવા ટ્રાય નથી કરવાની, યાદ રાખજો, રેડી। ચલો નેક્સ્ટ આગળ વધીએ। હવે શરૂઆત કરીએ આપણે આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં। સૌ પ્રથમ આલ્કોહોલની બનાવટની શરૂઆત કરીએ, રેડી। તો આપણો પહેલો ટોપિક છે આલ્કોહોલ। તો આલ્કોહોલની બનાવટ આપણે શેમાંથી કરીશું? સો એક આપણે હતું આલ્કોહોલની બનાવટ માટે જળ વિભાજનની પ્રક્રિયા આલ્કીનની, એમાં 2 પ્રક્રિયા હતી, એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન, અને એક હશે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા, જે માર્કોનિકોવ અને એન્ટી માર્કોનિકોવ રૂલને અનુક્રમે ફોલો કરે છે, રેડી। ત્યાર પછી આપણે કાર્બોનિલના રિડક્શનની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ જોઈ ગયા। ત્યાર પછી આપણે જોવાની થશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ, રેડી। સૌપ્રથમ શરૂઆત કરીએ અને એ છે આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ। તો સૌપ્રથમ આપણે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવા માટે હું અહીંયા નીચે તમને જરૂર અહીંયા સાઈડમાં રિએક્શન લખીશ, પાછો પૂછતો પણ જઈશ, કેમ કે અહીંયા આપણે આવી જશે। સો આ જે રિએક્શન છે એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ। આ પ્રક્રિયા માર્કોનિકોવના નિયમનું પાલન કરે। કયા? માર્કોનિકોવના નિયમનું પાલન કરે છે, રેડી। એમની અંદર આપણી પાસે કોઈ પણ આલ્કીન હોય, પણ હોવો જોઈએ અસમમિતીય આલ્કીન। એનું તમે જળ વિભાજન કરશો એસિડ ઉદ્દીપકની હાજરીમાં H2O ઇન પ્રેઝન્સ ઓફ H+, તો અહીંયા H અને OH, એમાં OH માઇનસ છે એ ઓછામાં ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધના કાર્બન સાથે જોડાશે। નેગેટિવલી ચાર્જડ સ્પીસીઝ, ઋણ વીજભારિત ભાગ એ ડબલ બોન્ડેડ કાર્બન સાથે ઓછામાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, કેમ કે આ રિએક્શનની મિકેનિઝમમાં ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ થશે। પહેલા H આવી અને પ્રથમ કાર્બન ઉપર જોડાશે અને અહીંયા કાર્બોકેટાઇન બનાવશે, અને સેકન્ડરી કાર્બોકેટાઇન છે પ્રાઇમરી કાર્બોકેટાઇન કરતાં વધારે સ્ટેબલ છે, કેમ કે આમાં કાર્બોકેટાઇન જનરેટ થવા માટેની 2 પોસિબિલિટીઝ છે। કાં તો અહીંયા કનેક્ટ થાય, કાં તો અહીંયા કનેક્ટ થાય। હાઇડ્રોજન અહીંયા આવશે તો કાર્બોકેટાઇન પહેલા કાર્બન ઉપર આવશે, હાઇડ્રોજન પહેલા કાર્બન ઉપર કનેક્ટ થશે તો કાર્બોકેટાઇન બીજા કાર્બન ઉપર કનેક્ટ થશે। બટ કાર્બોકેટાઇન સેકન્ડરી ઇઝ મોર સ્ટેબલ ધેન પ્રાઇમરી, જેને કારણે સેકન્ડરી કેટાઇન બનશે ને ત્યાં OH જોડાતા CH3 સિંગલ બોન્ડ CHOH CH3 બનશે। પણ આ જ રિએક્શન જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરું, સૌપ્રથમ આપણે એડ કરીએ B2H6, એટલે આમાં આપણને 3 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે, ટ્રાય આલ્કાઇલ બોરેન બનશે, યાદ હોય તો। હું પહેલા ફર્સ્ટ ટાઈમ ટૂંકમાં બંને સ્ટેપ લખી દઉં છું, પછી એક જ સ્ટેપમાં લખીશું, અને ત્યાર પછી તમારે એની રિએક્શન કરાવવાની છે H2O2 OH માઇનસની હાજરીમાં। તો આપણને 3 મોલ પ્રોપેન 1 ઓલ મળશે, જે એન્ટી માર્કોનિકોવના નિયમનું પાલન કરે છે। એન્ટી માર્કોનિકોવના નિયમ અનુસાર વધુ વિદ્યુતણીય ઘટક ડબલ બોન્ડના એવા કાર્બન સાથે જોડાશે કે જેની પાસે વધારે હાઇડ્રોજન હશે। ઇટ મીન્સ માર્કોનિકોવના નિયમથી વિપરીત નિપજ। તો એસિડ કેટાલાઇઝ્ડ હાઇડ્રોલિસિસ કરશો તો સેકન્ડરી આલ્કોહોલ મળે, અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરો તો પ્રાઇમરી આલ્કોહોલ મળે। સો બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ। દાખલા તરીકે આપણી પાસે કોઈ આવું આલ્કીન છે અને હું એની H2O એસિડની કેટાલિસ્ટમાં હાઇડ્રોલિસિસ કરું તો આપણને અહીંયા CH3 અને OH મળશે, કેમ કે આમાં ટર્શરી કેટાયન છે એ વધારે સ્ટેબલ બનશે। પણ જો હું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરીશ B2H6 H2O2 OH માઇનસ, તો મને મળવાની છે CH2OH નિપજ, રાઈટ। સો આ થઈ ગયું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, આ ખાસ ધ્યાનમાં રહેશે। એટલે એસિડ કેટાલિસ્ટ ઉદ્દીપક જે છે, એસિડ કેટાલાઇઝ્ડ હાઇડ્રોલિસિસ જે છે આલ્કીનની, એમાં જળ વિભાજન ડાયરેક્ટલી H2 ઉમેરાય છે, અને માર્કોનિકોવના નિયમ અનુસાર સેકન્ડરી આલ્કોહોલ મળશે 2 ઓલ અથવા સેકન્ડરી આલ્કોહોલ, જ્યારે પ્રાઇમરી આલ્કોહોલ મળશે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા।
આ પ્રતિ માર્કોનિકોવના નિયમનું પાલન કરે છે. પ્રતિ માર્કોનિકોવ, અને અપ્રત્યક્ષ પાણીનો ઉમેરો પણ કહેવાય. અપ્રત્યક્ષ પાણીનો ઉમેરો શું કરવાને, કેમ કે આ રિએક્શનમાં તમે જોઈ શકો છો એન્ટી માર્કોનિકો એટલે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની અંદર તમે કોઈ પણ જગ્યાએ H2 ઉમેરું નથી, છતાં પણ ફાઇનલ પ્રોડક્ટ એવી મળે છે કે જાણે તમે H2 ઉમેર્યું હોય, એટલે આને અપ્રત્યક્ષ પાણીનો ઉમેરો કહી શકાય. રેડી? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન આ રિએક્શનનું આખું નામ કંઈક એવું છે. રેડી? ચલો નેક્સ્ટ એના પછી આગળ વધીએ. નેક્સ્ટ આપણે જોવાની છે કાર્બોનિલમાંથી. કાર્બોનિલની તમારે પહેલા તો કાર્બોનિલમાંથી આલ્કોહોલ બનાવવું હોય ને તો કાર્બોનિલમાંથી આલ્કોહોલ બે રીતે તમે બનાવશો. એક કાર્બોનિલમાંથી રિડક્શન દ્વારા અને બીજી કાર્બોનિલ સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા. જો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપણે લાસ્ટ લેક્ચરમાં હેલો આલ્કેન હેલોરીનમાં જોઈ ગયા છીએ, પણ છતાંય આપણે અહીંયા પણ આલ્કોહોલ ફિનોલ ઇથર માટે જે જરૂરી છે એ જરૂરથી જોશું. સો નેક્સ્ટ રિએક્શન આવશે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા. રિડક્શન પ્રક્રિયાને આપણે પહેલા જોવી પડશે, કેમ કે રિડક્શન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણે આગળ જોશું. ચલો, સો આ બંને રિએક્શન જે છે એ રિડક્શન રિએક્શન છે. ધ્યાનમાં લેવા જેવી બાબત, અહીંયા તમે રિડ્યુસિંગ એજન્ટ ઉદ્દીપક લખેલું છે. એ રિડ્યુસિંગ એજન્ટ તમે આ બંને માટે યુઝ કરી શકો. LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓર NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ ઓર પ્લેટિનમ પેલેડિયમ ઓર યુઝ કરી શકો છો નિકલ, કંઈ પણ યુઝ કરી શકો છો. રેડી? તો ચાલો આપણે શરૂઆત કરીએ. માની લો કે મારી પાસે ફોર્માલ્ડીહાઇડ છે, કે મારી પાસે કોઈ જનરલ આલ્ડીહાઇડ છે, કે મારી પાસે કોઈ કીટોન છે, કે મારી પાસે એરોમેટિક આલ્ડીહાઇડ છે, કે મારી પાસે એરોમેટિક કીટોન છે COCH3, કે પછી આપણી પાસે સાયક્લોહેક્ઝેનોન છે. આમાં તમારે રિડક્શન કરી અને આલ્કોહોલ મેળવવું છે તો તમે યુઝ કરી શકો છો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે પ્રબળ રિડક્શન કરતા. કેમ કે જ્યાં પ્રબળ રિડક્શન નિર્બળ રિડક્શન કરતા વપરાતો હોય ત્યાં પ્રબળ રિડક્શન કરતા પણ વાપરી શકાય. અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરી શકો, અથવા તો વાપરી શકો NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. એ ન વાપરવું હોય તો પ્લેટિનમ પેલેડિયમ વાપરી શકો, અને એ ન વાપરવું હોય તો નિકલ ઉદ્દીપકની હાજરી ઊંચું તાપમાનને દબાણ આપી અને રિડક્શન કરી શકો છો દીકરાઓ. એવું નથી, આ દરેકે દરેક રિએક્શનમાં તમે આવું કરી શકશો દીકરાઓ. દરેક સેમ રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરી શકો છો. ખાલી રિડક્શન કરવાનું છે, ઓક્સિજન દૂર કરો, હાઇડ્રોજન ઉમેરવાનું. શું કરવાનું છે? ઓક્સિજન દૂર કરો, હાઇડ્રોજન ઉમેરો. ધેટ્સ ઇટ. ઓક્સિજન દૂર કરો, હાઇડ્રોજન ઉમેરો, અને બે H આમાં નાખી દો. ઓક્સિજન છે H2O ફોર્મમાં નીકળી જશે, CH4. ઓક્સિજન દૂર કરો, હાઇડ્રોજન ઉમેરો, RCH3. ઓક્સિજન દૂર કરો, હાઇડ્રોજન ઉમેરો, RCH2R. આલ્કેન જ મળશે. ઓક્સિજન દૂર કરો, હાઇડ્રોજન ઉમેરો, શું મળશે? ટોલ્યુઇન, CH3. ઓક્સિજન દૂર કરો, હાઇડ્રોજન ઉમેરો, શું મળશે? CH2 CH3. ઓક્સિજન દૂર કરો, હાઇડ્રોજન ઉમેરો, શું મળશે? સાયક્લોહેક્ઝેન. ધેટ્સ ઇટ. રેડી? તો એને અનુવર્તી ટૂંકમાં આલ્ડીહાઇડ અને કીટોન હોય તો આલ્ડીહાઇડ હોય, આપ જોઈ શકો છો આ આલ્ડીહાઇડ છે તો આપણને પ્રાથમિક ઓ માય ગોડ મિસ્ટેક થઈ ગઈ. આલ્કોહોલ બનાવવું છે તો તમે પીટીપીડી યુઝ કરી શકો. ઓક્સિજન દૂર કરીને આલ્કોહોલ નથી ઉમેરવાનું, હાઇડ્રોજન ઉમેરીએ છીએ પણ અહીંયાથી આપણને દૂર થશે આલ્કોહોલ મળશે. મારી મિસ્ટેક થઈ ગઈ. ઓક્સિજન દૂર કરવાનો મતલબ બે હાઇડ્રોજન ઉમેરવાના છે, એક હાઇડ્રોજન આને, એક હાઇડ્રોજન આને. એટલે 1 સેકન્ડ, સોરી, આને કહેવાય ઉતાવળે આંબા ન પાકે. ચલો ફટાફટ સુધારી લઈએ. હા, ઓક્સિજનમાં એક હાઇડ્રોજન એડ કરો, HCH2OH એટલે CH3OH મિથેનોલ. અહીંયા ઓક્સિજન છે, અહીંયા એક H એડ કરો, એક H એડ કરો, પાઈ બોન્ડ તોડો, RCH2OH. અહીંયા H તો RCHROH સેકન્ડરી આલ્કોહોલ, HH સો બેન્ઝીન રિંગ, CH2OH. ચલો અહીંયા એક H, એક હાઇડ્રોજન ઉપર H, CHOH CH3. માનો સાયક્લોહેક્ઝેનોન હોત તો પાઈ બોન્ડ તોડો,
OH, અહીંયા H. રેડી? સો કીટોન હોય તો આપણને સેકન્ડરી આલ્કોહોલ મળે છે, આલ્ડીહાઇડ હતો તો પ્રાઇમરી આલ્કોહોલ મળે છે, મિથેનાલ હતો તો મિથેનોલ મળે છે, ટર્શરી આલ્કોહોલ મળતો નથી. આથી કહી શકાય કે રિડક્શન આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન પ્રક્રિયા દ્વારા ટર્શરી આલ્કોહોલ ન મળે, ટર્શરી આલ્કોહોલ નહીં મળે. ચલો રેડી. એના પછી આપણે રિડક્શન કરવું છે કાર્બોક્સિલિક એસિડનું. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવા માટે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું રિડક્શન કરવામાં એક બાબતનું ધ્યાન રાખશું દીકરાઓ. શું? કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. કેમ કે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન એ આલીમાલી રિડ્યુસિંગ એજન્ટથી નહીં થાય. તો સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સિવાય કોઈ પણ ઘટક એટલે કોઈ પણ રિડ્યુસિંગ એજન્ટ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન નહીં કરી શકે. રેડી? તો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવું હોય તો કોનો યુઝ કરશું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સો નેક્સ્ટ પોઈન્ટ આપણો આવશે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન, એસ્ટરનું રિડક્શન અને એક આવશે ગ્રિગ્નાર્ડ. આટલી પ્રક્રિયાઓ દ્વારા કાર્બોનિલમાંથી જ બનવાનું છે. સૌપ્રથમ આપણે કાર્બોક્સિલિક એસિડના રિડક્શનની પ્રક્રિયાની ચર્ચા કરી. જો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવું હોય તો RC≡OOH. દીકરાઓ યાદ રાખજો, ઓનલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કેન રિડ્યુસ કાર્બોક્સિલિક એસિડ. NaBH4, PT, PD, નિકલ આમાંથી કોઈ પણ વપરાશે નહીં. એ રિડ્યુસ નહીં કરી શકે કાર્બોક્સિલિક એસિડને. તમારે કાર્બોક્સિલિક એસિડને રિડક્શન કરવું છે તો શું કરશો? RCH2OH. થઈ ગયું? એટલે કરવાનું છે શું? અહીંયા 2H આપી દો, RCH2OH અને H2O દૂર કરી નાખો 2H કરીને. રેડી? જેમ કે બેન્ઝોઇક એસિડ હોય અને તમે એનું રિડક્શન કરશો LiLH4 દ્વારા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો નિપજ મળશે બેન્ઝીન રિંગ CH2OH. તેને અનુવર્તી આલ્કોહોલ મળશે. જેટલા કાર્બન જે કાર્બોક્સિલિક એસિડમાં છે એટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ મળશે. પણ મારી પાસે માની લ્યો કે કોઈ એસ્ટર છે. શું છે? એસ્ટર છે. સો એસ્ટરનું રિડક્શન કરવું હોય તો તમારી પાસે બે ઓપ્શન છે, LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ઓર તમે કેટાલિટિક રિડ્યુસિંગ એજન્ટ પણ યુઝ કરી શકો છો લાઈક PT અને PD. યાદ રાખજો, NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ નિર્બળ રિડ્યુસિંગ એજન્ટ છે. આને વાપરતા નહીં એસ્ટરના રિડક્શન માટે પણ. બીજું એક ક્લિયર કરી દઉં, કાર્બોક્સિલિક એસિડ જે છે એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી તો રિડ્યુસ થશે, પ્લેટિનમ પેલેડિયમથી તો આ પણ નહીં થાય. જો બટ એસ્ટર એક એવું છે જે કેટાલિટિક રિડક્શન પામશે, એટલે મેટાલિક કેટાલિસ યુઝ કરીને તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સિવાય PTPD પણ વાપરી શકશો, પણ આમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ નહીં વપરાય. આનું રિડક્શન કરશો એટલે આને અનુવર્તી 2 કાર્બન ધરાવતો આલ્કોહોલ મળશે CH3CH2OH અને આ જે છે એમાંથી બનશે CH3OH. ઇથેનોલ અને મિથેનોલનું મિશ્રણ. ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ આવું સંયોજન છે COOH ચલો એસ્ટર મિથાઇલ બેન્ઝોએટ. આમાં તમે PT અથવા PD નાખો, કેટાલિટિક ઉદ્દીપક, અથવા તો નાખો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો અહીંયા આને અનુવર્તી પહેલા તો પ્રોડક્ટ મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝીન રિંગ. આ કાર્બનને અનુસંધાને CH2OH પ્લસ અહીંયા મિથાઇલ અનુસંધાને CH3OH. ચલો તો આ રિએક્શન થઈ ગઈ એસ્ટરનું રિડક્શન. બટ એક બાબતને ખાસ ધ્યાનમાં રાખીએ, સર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આના આલ્કોહોલના રિડક્શન માટે વપરાય. બટ રિયાલિટી એવી છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બહુ મોંઘું આવે છે, એટલે એ પોસાય નહીં. એસ્ટરનું રિડક્શન કરવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એની કરેક્ટ ચોઇસ નથી. PTPD વાપરી શકાય, કેમ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બાય કોસ્ટ મોંઘું આવે છે. તો સર કાર્બોક્સિલિક એસિડમાં ન પોસાવવું જોઈએ, વાત સાચી છે, ન પોસાય, પણ એની પાસે શું રસ્તો છે યાર? કેમ કે એના સિવાય બીજું કોઈ રિડક્શન કરી શકતું નથી. પણ આપણી પાસે હજી એક રસ્તો છે. તમે કાર્બોક્સિલિક એસિડને એસ્ટરમાં કન્વર્ટ કરી અને રિડક્શન કરો તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જરૂર નહીં પડે. તો ચાલો હું તમને એક એનો રસ્તો પણ બતાવી દઉં.
કે જો તમે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા નથી કરવા માંગતા તો તમારે એના માટેનો શું રસ્તો અપનાવવો જોઈએ? તો યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડને સૌપ્રથમ આપણે ફેરવવાનું છે એસ્ટરમાં. શેમાં? એસ્ટરમાં. જેમ કે મારી પાસે RC ડબલ બોન્ડ OH છે, એનું એસ્ટરીકરણ કરી નાખીએ ને, H+ અને મિથેનોલ સાથે પ્રક્રિયા કરાવું ને દીકરાઓ, તો -H2O થઈ. ફિશર સ્પીયર એસ્ટરિફિકેશન આને કહેવાય. અહીંયાથી OH અને આનો એક H દૂર થશે અને RC ડબલ બોન્ડ OCH3 મળશે. દીકરાઓ યાદ રાખજો, એસ્ટરિફિકેશન, જો કે હમણાં આવશે જ પ્રક્રિયા, બટ એસ્ટરિફિકેશનમાં આલ્કોહોલનો H અને કાર્બોક્સિલિક એસિડનો OH જ દૂર થાય. હજી બોલું છું, કાન ખોલીને સાંભળી લેજો. કાર્બોક્સિલિક એસિડનો OH અને આલ્કોહોલનો H દૂર થશે એસ્ટરિફિકેશનની પ્રોસેસમાં અને બનશે એસ્ટર. તો અહીંયા મેં H દૂર કર્યો છે આલ્કોહોલનો, કાર્બોક્સિલિક એસિડનો OH બન્યું છે એસ્ટર. હવે તમે આમાં PTPD વાપરી શકો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની જરૂર નથી. RC ડબલ બોન્ડ મળી ગયું છે RCH2OH, અને આ જે આના ઉપરથી આ ભાગ છે એ કન્વર્ટ થઈ જશે CH3OH માં. તમને એમ થશે કે સર શું કરવાને આવું વાપરવું જોઈએ? તમે આલ્કોહોલ બનાવવા માટે કાર્બોક્સિલિક એસિડનું એસ્ટરીકરણ કરીને મિથેનોલ તો બગાડ્યો નહીં, નથી બગાડ્યો. જો આલ્કોહોલ બનાવવા માટે કાર્બોક્સિલિક એસિડનું એસ્ટરીકરણ કર્યું તો બની ગયું એસ્ટર. એસ્ટર બની ગયું. મિથેનોલ જરૂર વાપરો છે, પણ રિડક્શન કરો છો પાછું મિથેનોલ આવી તો ગયું બહાર. રેડી? એટલે આ રીતે તમે કરશો પ્રક્રિયા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની જરૂર નહીં પડે, રિડક્શન પ્રક્રિયાની કોસ્ટ ઘટાડી શકશો. તો હવે અહીંયા નોટ ડાઉન કરવું જરૂરી છે, કાર્બોક્સિલિક એસિડ માટે માત્ર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જ વપરાય. PTPD નિકલ કે NaBH4 આમાંથી કોઈ પણ વપરાશે નહીં. નોટ ડાઉન કરવાનું છે, એમાંથી કોઈ પણ વપરાશે નહીં. આ કોઈ નહીં વપરાય, માત્ર આ જ વપરાશે. એસ્ટર માટે તમે હાઇડ્રોજનેશન કરશો PD અથવા તો PT નો ઉપયોગ કરીને, અથવા તમે યુઝ કરી શકો LiAlH4. NaBH4 આમાંય વપરાશે નહીં. બરાબર? આ યાદ રહે. બીજું મેં તમને કીધું કે ભાઈ જો કાર્બોક્સિલિક એસિડ જે છે એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પોસાતું નથી, મોંઘું પડે છે, તમારે શેમાં પહેલા કન્વર્ટ કરવાનું? એસ્ટરમાં. પછીનું રિડક્શન કરશો એટલે ઇઝીલી PTPD થી પણ થઈ જશે. હવે લાસ્ટ પ્રિપેરેશન ઉપર આગળ વધીએ, અને એ છે કાર્બોનિલના ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાઓ. કાર્બોનિલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા માટે તમારે સૌપ્રથમ ગ્રિગ્નાર્ડ રિએજન્ટનો યુઝ કરવો પડશે. તો કાર્બોનિલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરફ આગળ વધીએ. જે છેલ્લી પ્રિપેરેશન છે આલ્કોહોલની. કેટલી પ્રિપેરેશન જોઈ ગયા ફટાફટ એક નજર નાખીએ તો કે ભાઈ એક આલ્કીનનું જળ વિભાજન, એમાં બે પ્રક્રિયા, એક માર્કોનિકોને ફોલો કરે, એક એન્ટી માર્કોનિકો ફોલો કરે, એસિડિક જળ વિભાજન અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. એક સેકન્ડ વન આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનમાં તમે યુઝ કરી શકો PTPD, નિકલ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, સોડિયમ બોરોહાઇડ્રેટ, યુ કેન યુઝ એની વન. નેક્સ્ટ એના પછી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. બટ આલ્ડીહાઇડનું તમે ગ્રિગ્નાર્ડ કરશો, રિડક્શન કરશો તો પ્રાથમિક આલ્કોહોલ, મિથેનોલ હશે તો મિથેનોલ બનશે. કીટોનનું રિડક્શન કરશો દ્વિતીયક આલ્કોહોલ બનશે, એમાં તૃતીયક આલ્કોહોલ નહીં બને. કાર્બોક્સિલિક એસિડ રિડક્શન કરવું છે, PTPD નહીં વાપરી શકાય, નિકલ નહીં વાપરી શકાય, એના માટે વપરાશે માત્ર ને માત્ર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, જે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. એસ્ટર માટે તમે કેટાલિટિક રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરી શકો છો, PTPD, ઓર એલ્સ યુ કેન યુઝ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર? કીટોનનું ગ્રિગ્નાર્ડ જોઈએ એની પહેલા હું તમને આ જ રિડક્શન માટે પૂછી શકાય એવો ક્વેશ્ચન જે છે તમારી સમક્ષ રજૂ કરું. તમારે એનો આન્સર કેવી રીતે ડિસાઇડ કરવો? હું અહીંયા એક ક્વેશ્ચન લખું છું. ડબલ બોન્ડો અહીંયા લખી CHO C ડબલ બોન્ડ OH અને અહીંયા લખું છું C ડબલ બોન્ડ OCH3. ચલો ધ્યાનમાં રાખવા જેવું છે દીકરાઓ, આવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે ટોપિક ઉપરથી, ભૂલતા નહીં. તો હવે હું આમાં અલગ અલગ ટાઈપના રિડ્યુસિંગ એજન્ટ્સ યુઝ કરીશ. ફોર એન એક્ઝામ્પલ વિલ યુઝ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓર NaBH4 PT સ્પેસ જાજી રાખવી પડશે,
ચલો NaBH4 PT PD અથવા નિકલ. હવે જુઓ ખેલ, સ્ટ્રક્ચર આવા ટાઈપનું હોય પણ આ ત્રણેય અલગ અલગ રિડ્યુસિંગ એજન્ટ આપ્યા હોય ક્વેશ્ચનમાં. તમને ક્વેશ્ચનમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પણ આપી શકે, તમને ક્વેશ્ચનમાં સોડિયમ બોરોહાઇડ્રેટ પણ આપી શકે, તમને ક્વેશ્ચનમાં PT નિકલ પણ આપી શકે. તો આપણને ખબર હોવી જોઈએ કયો રિડ્યુસિંગ એજન્ટ કેવો એક્ટિવ છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ રિડ્યુસિંગ એજન્ટ છે, બધાને રિડ્યુસ કરે, પછી ભલે એસ્ટર હોય કે પછી ભલે કીટોન હોય કે પછી ભલે આલ્ડીહાઇડ હોય. આ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે, બધાને રિડ્યુસ કરી નાખે. તો આની પ્રોડક્ટ કેવી આવી જોઈએ હવે જોઈએ. હા જો આ જે છે કીટોન એ બની જાય આલ્કોહોલ, આ CHO બની જશે CH2OH આલ્કોહોલ, આ COOH બનશે CH2OH આલ્કોહોલ, અને આ પણ બનશે CH2OH આલ્કોહોલ વત્તા મિથેનોલ બાય પ્રોડક્ટ બનશે. જો થઈ ગયું. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે, કિસી કો છોડેગા નહીં, જે આવ્યું ગયું રિડ્યુસ થઈ જશે. લિથિયમ એલ્યુમિનિયમ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. ઓકે, NaBH. હા, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ માટે એક જ કહેવા જેવી બાબત એ છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અને સોડિયમ બોરોહાઇડ્રેટ માટે ભલે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, કાર્બોનિલ કમ્પાઉન્ડ કોઈ પણ હોય એનું રિડક્શન કરી શકે, બટ આલ્કિન કાર્બન કાર્બન ડબલ બોન્ડ આલ્કિનનું રિડક્શન નહીં કરી શકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. ભૂલતા નહીં. રેડી, આલ્કિનનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ દ્વારા નહીં થાય. C ડબલ બોન્ડ C LiAlH4 થી રિડ્યુસ નહીં થાય. રેડી, ભૂલવાનું નથી. રેડી, ચલો નેક્સ્ટ. એના પછી માનો કે સર NaBH4 રિડ્યુસિંગ એજન્ટ હોત તો જોઈએ. NaBH4 હોત તો શું બનત? NaBH4 છે વીક રિડ્યુસિંગ એજન્ટ છે, એ કાર્બોક્સિલિક એસિડને રિડ્યુસ નહીં કરી શકે, એ એસ્ટરને રિડ્યુસ નહીં કરી શકે, આલ્ડીહાઇડ અને કીટોનને કરી શકે. સો આપણી પ્રોડક્ટ દીકરો આવી થવી જોઈએ. OH CH2OH COOH COOCH3 એઝ ઇટ ઇઝ રહેશે. આ તો આવી પ્રોડક્ટ થાય. તમારે યાદ રાખવાનું, ઓપ્શનમાં તો દરેક પ્રકારની પ્રોડક્ટ હશે, તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કયું રિડ્યુસિંગ એજન્ટ જે છે ક્યાં કામ કરે છે. PTPD જે છે એ આને રિડ્યુસ નહીં કરી શકે, આને કરી શકે, આને કરી શકે, એસ્ટરને પણ કરી શકે. હમણાં અહીંયા જોઈ ગયા જો. તો આની પ્રોડક્ટ PTPD વાપરો તો આવી બને. C ડબલ બોન્ડ O હતું, એમાંથી બનશે OH, આલ્ડીહાઇડ થઈ જશે CH2OH. કાર્બોક્સિલિક એસિડનો વાળે વાંકો નહીં થાય, પણ અહીંયા બનશે CH2OH વત્તા મિથેનોલ બાય પ્રોડક્ટ. લ્યો તો જો ત્રણેય પ્રોડક્ટ અલગ અલગ છે. 1 2 3. ડિપેન્ડ કરે છે કે તમે કયો રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરો છો. દીકરાઓ સિરિયસલી આ વસ્તુને ધ્યાનમાં રાખજો, ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર, તમે અને પાછા ઓપ્શનમાં ત્રણેય હશે ખરા, પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે રિડ્યુસિંગ એજન્ટ કયો હશે. રેડી, એટલે ઉતાવળે ભૂલ ન થાય એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો દીકરાઓ. ચલો નેક્સ્ટ, હજી આગળ વધીએ. હવે આપણે ગ્રિગ્નાર્ડ રિએક્શન દ્વારા ગ્રિગ્નાર્ડ રિએક્શન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલની રચના કરીએ. તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કોણ હોય, પહેલા આપણા માઇન્ડમાં વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ હોય છે RMgX. ચલો RMgX ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા, તો પહેલા તો હું લઈશ HC ડબલ બોન્ડ OH, કેમ કે તમારે ગ્રિગ્નાર્ડ કરવાની જો કાર્બોનિલની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ હશે અને બીજા સ્ટેપમાં નાખવાનું છે H3O પ્લસ એસિડિક જળ વિભાજન. મિથેનાલ હશે તો પ્રાઇમરી આલ્કોહોલ બનશે, RCHO આલ્ડીહાઇડ હશે તો સેકન્ડરી આલ્કોહોલ બનશે, કીટોન હશે તો ટર્સરી આલ્કોહોલ બનશે. આ પ્રક્રિયામાં મિથેનોલ નહીં બને અને રિડક્શનથી ટર્સરી આલ્કોહોલ નહીં બને. તો અહીંયા RMgX સાથે પ્રક્રિયા કરાવીએ. માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. જનરલ આલ્ડીહાઇડ લઈ લઈએ, R-MgX રાખીએ. માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, કાર્બોનિલના કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા, ઓક્સિજન ઉપર માઇનસ ડેલ્ટા. કીટોન લઈ લઈએ, R-MgX માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, કાર્બોનિલ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. હવે જો R માઇનસ કનેક્ટ થશે કાર્બોનિલ ઉપર,
O માઇનસ બનશે. તો શું બનશે? RCH2OMgX. જળ વિભાજન થશે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો અહીંયાથી બોન્ડ તૂટશે, OH અને H આવશે, તો નિપજ મળશે RCH2OH. પ્રાઇમરી આલ્કોહોલ છે. તો ફોર્માલ્ડિહાઇડ યુઝ કરશો તો પ્રાઇમરી આલ્કોહોલ મળશે. હું ડાયરેક્ટલી હવે જળ વિભાજન લખી નાખીશ. R માઇનસ કાર્બોનિલ ઉપર એટેક કરશે, O ઉપર MgX જશે, જળ વિભાજનથી થઈ જશે RCHR-OH. RCHR-OH. R ડેશ અહીં કનેક્ટ થઈ ગયો. સો ઇટ ઇઝ સેકન્ડરી આલ્કોહોલ. આ ગ્રિગ્નાર્ડ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. R ડેશ માઇનસ બનશે, કાર્બોનિલ ઉપર એટેક કરશે, અહીંયા O માઇનસ MgX સાથે જોડાશે, જળ વિભાજનથી ટર્શરી આલ્કોહોલ બનશે. RCR અહીંયા નવો આવ્યો R ડેશ OH. ઇટ ઇઝ ટર્શરી આલ્કોહોલ. તો ગ્રિગ્નાર્ડ દ્વારા મિથેનાલમાંથી પ્રાઇમરી આલ્કોહોલ, કીટોનમાંથી સેકન્ડરી આલ્કોહોલ અને કીટોનમાંથી ટર્શરી આલ્કોહોલ, જનરલ આલ્ડીહાઇડમાંથી સેકન્ડરી આલ્કોહોલ, કીટોનમાંથી ટર્શરી આલ્કોહોલ અને મિથેનાલમાંથી પ્રાઇમરી આલ્કોહોલ બનાવી શકાય. યાદ રાખજો, મિથેનાલમાંથી પ્રાઇમરી આલ્કોહોલ, આલ્ડીહાઇડમાંથી સેકન્ડરી આલ્કોહોલ, કીટોનમાંથી ટર્શરી આલ્કોહોલ. ગ્રિગ્નાર્ડથી મિથેનોલ નહીં બને, અને મેં અહીંયા કીધું કે રિડક્શનથી ટર્શરી આલ્કોહોલ નહીં બને. તો આ બધી પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા અત્યારે દીકરાઓ, આલ્કોહોલની બનાવટ. હવે આપણે જોવાનું છે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો. આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મને આપણે બે ભાગમાં મેઇનલી બાયફર્ગેટ કરી શકીએ. એક OH સમૂહ આલ્કોહોલમાં એકચ્યુઅલી બે અલગ અલગ ટાઈપના બોન્ડ્સ તૂટવાથી રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. એક પ્રક્રિયા આપણે જોવાની છે O અને H તૂટવાથી, આલ્કોહોલમાં રહેલા O અને H બોન્ડ તૂટવાથી. બીજા ટાઈપની પ્રક્રિયા આપણે જોવાની છે આલ્કોહોલમાં રહેલા C અને O બોન્ડ તૂટવાથી. તો બે ટાઈપમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ. O અને H વચ્ચેનો બોન્ડ તૂટવાથી થતી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે, જેમાં આપણે OH બોન્ડ તૂટવાથી થતી પ્રક્રિયા આપણે જોઈએ. તો એમાં તમારે મેઇનલી બે જોવાનું છે, એક સોડિયમ અને મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા અથવા એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા, અને બીજું એસિડિકતાનો પોઈન્ટ. હવે આલ્કોહોલનું કાર્બન જે હાઇડ્રોજન જે છે એસિડિક છે, એનું પ્રૂફ શું? તો કે આલ્કોહોલની તમે પ્રક્રિયા કરાવશો ને OH સાથે, આલ્કોહોલની પ્રક્રિયા કરાવશો તમે સોડિયમ સાથે કે તમે યુઝ કરાવો મેગ્નેશિયમ કે એલ્યુમિનિયમ, તો એની વેલેન્સી અનુસાર પ્રક્રિયા થશે. અહીંયા બનશે RO માઇનસ Na પ્લસ સોડિયમ આલ્કોક્સાઇડ 1/2H2 ગેસ. અહીંયા RO માઇનસ ટ્વાઇસ Mg હાઇડ્રોજન વાયુ, કેમ કે આની સંયોજકતા 2 હોય. આ એસિડિક હાઇડ્રોજન જે રિપ્લેસ થશે. RO માઇનસ થાઇસ Al અને 3/2H2 બને. બટ યાદ રાખજો, આ આલ્કોહોલ એટલો પણ એસિડિક નથી કે જે NaOH સાથે પ્રક્રિયા કરે તો નિપજ જ નહીં મળે, કેમ કે આલ્કોહોલની pH ગ્રેટર ધેન 7 હોય અને NaOH પણ બાય નેચર બેઝિક હોય, તો બેઝ જ્યારે પ્રક્રિયા નહીં કરે તો યાદ રાખજો આલ્કોહોલ જે છે NaOH સાથે પ્રક્રિયા નહીં કરે. એઝ ઇટ ઇઝ Na2CO3 કે NaHCO3 સાથે પણ આલ્કોહોલ પ્રક્રિયા નહીં કરે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનું છે એસિડિટી. તો એસિડિટી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખીએ. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી આલ્કોહોલ માં એસિડિટી જે છે એ ક્રમશઃ ઘટતી જશે. મિથેનોલની એસિડિકતા સૌથી વધારે હશે. આ એસિડિક નેચર રિપ્રેઝન્ટ કરે છે, અને ફિનોલ અને આલ્કોહોલમાં ફિનોલ વધારે એસિડિક છે. તો આપણે થોડું ફટાફટ એ પોઈન્ટને આપણે થોડું જોઈ લઈએ. એસિડિટી જે છે એ હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ ઉપર આધાર રાખે છે. હજી એક વસ્તુ કહીએ તો એ OR માઇનસ ની સ્થાયીતા પર આધાર રાખે છે. તો મિથેનોલ જે છે એ સૌથી વધુ એસિડિક હશે. એના પછી પ્રાથમિક આલ્કોહોલ, આ બધી વસ્તુઓ જે ટેક્સ્ટબુકની અંદર આપેલી છે, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્શરી આલ્કોહોલ. તો કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ છે એ ટર્શરી આલ્કોહોલ કરતા કે સેકન્ડરી આલ્કોહોલ કરતા, અને મિથેનોલ છે પ્રાઇમરી આલ્કોહોલ કરતા પણ શા માટે એસિડિક છે? જો આમાંથી હું H કાઢું ને એટલે CH3O માઇનસ બને, આનો H કાઢી નાખું ને એટલે RO માઇનસ બને, આનો H કાઢી નાખું ને સેકન્ડરી આલ્કોહોલ તો RCHRO માઇનસ બને, આ સેકન્ડરી આલ્કોહોલ છે.
ટર્શરી આલ્કોહોલની વાત કરું તો RCR અને O- બને. હવે ટેકનિકલી આપણે જોવા જઈએ ને તો અહીંયા છે ને પ્લસ આઈ અસર સમૂહ દર્શાવતો એક મિથાઇલ જ છે, જ્યારે અહીંયા આલ્કાઇલ સમૂહ જે છે એ હું આને લખી શકીશ CH2O-, એટલે હું ધ્યાનમાં રહે CH2O-, એટલે થોડું વધારે ક્લિયરલી તમને સમજાય. અહીંયા પ્લસ આઈ અસર ધરાવતો મોટો ક્રિયાશીલ સમૂહ, અહીંયા 2 પ્લસ આઈ સમૂહ, અહીંયા 3 પ્લસ આઈ સમૂહ. પ્લસ આઈ એટલે ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર, એટલે બધા અહીંયા તમે જોશો તો ત્રણેય બાજુ થઈ, ત્રણેય આલ્કાઇલ સમૂહ થઈ ઇલેક્ટ્રોનની ઘનતા કાર્બન ઉપર એટલી બધી વધારશે કે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી ખૂબ વધી જશે. જ્યારે અહીંયા 2 આલ્કાઇલ સમૂહ થઈ અને ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઓક્સિજન પર વધારશે, પણ ટર્શરી જેવું નહીં થાય. પ્રાઇમરીમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી મોટી હશે અને અહીંયા મિથેનોલમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓક્સિજન ઉપર સૌથી ઓછી હશે. જેમ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે એમ સ્થાયીતા ઓછી હોય. આની સ્થાયીતા ઓછી તો એ જલ્દી H ને પાછો લઈ લેશે, H ને ગુમાવશે નહીં. કેમ કે O- જેવો બને તો દ્રાવણમાં રહેલા H+ ને પકડીને પાછો પ્રતિગામી દિશામાં જશે, એટલે દ્રાવણમાં H+ બનવા જ નહીં દે. અને દ્રાવણમાં H+ બને જ નહીં તો એસિડિકતા શું થાય? ઓછી થઈ જાય. રેડી? આથી કહી શકાય કે ભાઈ ટર્શરી આલ્કોહોલની એસિડિટી પ્રાઇમરી આલ્કોહોલ કરતાં ઘણી ઓછી છે. તો એસિડિકતાનો ક્રમ થયો, બરાબર. મિથેનોલ કરતાં પ્રાથમિક કરતાં દ્વિતીયક કરતાં તૃતીયકની એસિડિકતા ઓછી છે, બરાબર. આ બધા ટોપિક્સ આપણે રેગ્યુલર લેક્ચરમાં બહુ ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે. હજી બીજી વસ્તુ એસિડિકતા માટેની વાત કરીએ તો કોઈ પણ આલ્કોહોલ કરતાં ફિનોલ છે એ વધુ એસિડિક છે. એનું પણ રીઝન શું છે જોઈએ. એસિડિટીમાં કેમ કે આલ્કોહોલમાં RO- એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે ઓક્સિજન, બરાબર. જો અહીં આપણે જોઈ ગયા. બટ ફિનોલમાં કેવું છે કે રેઝોનન્સ થશે. O- જે છે તો લોન પેર જે છે એ નેગેટિવ સિગ્મા પાઈ કોન્જ્યુગેશનમાં બધા બોન્ડ્સ અવેલેબલ છે, જેથી રેઝોનન્સને કારણે રેઝોનન્સને લીધે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે અને ફિનોક્સાઇડ ની સ્થાયીતા એટલે કે સ્ટેબિલિટી વધે, જેને કારણે એની એસિડિટી વધારે છે. બીજો એક પોઈન્ટ તમને હાઇલાઇટ કરીશ અને એ છે એસિડિટી ઉપર મેઇનલી તમારે શું જોવાનું છે. કોઈ જોડાયેલા ક્રિયાશીલ સમૂહ માટે ધ્યાનમાં લઈએ તો એસિડિટી એ જોડાયેલા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની વાત કરીએ તો જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાશે ને કોઈ પણ એસિડિક પાર્ટમાં, અથવા તો આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાયેલો છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે ત્યારે શું અસર હોય તો યાદ રાખજો એસિડિકતા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ, એસિડિકતા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ EWG ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહના સમપ્રમાણમાં હોય, એટલે કે -I અસર કે -R અસર સમૂહ ધરાવતા ક્રિયાશીલ સમૂહ જો જોડાય તો એસિડિટી વધે. અને એસિડિટી જો કોઈ દાતા સમૂહ જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે +I અસર અથવા તો +R સમૂહ ધરાવતા કોઈ ક્રિયાશીલ સમૂહ ઓર્થોપેરા જેને કહેવાય સમૂહ જોડાયેલા હોય તો એસિડિટી ઘટે. હું અહીંયા તમને એક્ઝામ્પલ અમુક આપું તો અહીંયા માટે તો આને એક્ઝામ્પલ લઈએ તો -CN- છે, NO2 છે, SO3H છે, બરાબર. તો આ બધા ક્રિયાશીલ સમૂહ CCl3 છે. ઇવન હેલોજન પણ ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે જ કન્સિડર થશે. -IR ની વધારે અસર હોય +R અસર કરતા, કેમ કે હેલોજન ઓર્થોપેરાય છે પણ એ ઓર્થોપેરા અસર હોવા છતાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તતો હોવા છતાં એની ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની અસરકારકતા દાતા કરતાં વધારે છે, એની +R કરતાં એની -I અસર વધારે છે, એટલે હેલોજન સમૂહ ગ્રાહી તરીકે જ કન્સિડર કરવો. રેડી? તો બધા ક્રિયાશીલ સમૂહ છે કે અહીંયા CO કીટોન છે કે અહીંયા CHO છે, બરાબર, એક્સેટ્રા બધા જે છે એ ગ્રાહી સમૂહ તરીકે કન્સિડર થશે ઇવન હેલોજનમાં. જ્યારે અહીંયાની ચર્ચા કરીએ તો NH2 છે કે OH છે કે OR છે, એટલે કે આલ્કાઇલ સમૂહ છે કે NHCOR છે, બરાબર. આ બધા ક્રિયાશીલ સમૂહો જે છે બધા દાતા સમૂહ તરીકે વર્તશે, બરાબર. તો એક ધ્યાનમાં રહે, માની લો કે મારી પાસે ફિનોલ, હું એક એક્ઝામ્પલ જસ્ટ આપું છું. ફિનોલ જે છે, ફિનોલમાં અહીંયા જોડાયેલો છે NO2, એક ફિનોલ છે અને એક જોડી આપણે પેરાક્રેસોલ. તો આમાં સૌથી વધુ એસિડિટી
સિક્વન્સ શું હોવી જોઈએ? તો દીકરો આ જે છે ને એ +R અસર દર્શાવે છે, અથવા તમે -+I પણ કહી શકો, દાતા ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ. જ્યારે આ જે છે ને ગ્રાહી સમૂહ છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, આ -I અથવા તો -R કહી શકાય. તમે જો કીધું ગ્રાહી સમૂહ જોડાય તો એસિડિટી સમપ્રમાણ અને દાતા જોડાય તો વ્યસ્ત પ્રમાણ. આ દાતા છે તો એસિડિટી ઘટી, ગ્રાહી છે તો ફિનોલ કરતા એસિડિટી વધે જ. તો આ એસિડિટીની સિક્વન્સ આવી આવે. આ ધ્યાનમાં રહે દીકરો. હજી એક ખાસ પોઈન્ટ મારે તમને કહેવો છે, નોટ ડાઉન કરવા જેવો છે ભૂલ્યા વગર. માનો કે કાંઈ આવું આપેલું હોય, અને અહીંયા કોઈ ગ્રાહી સમૂહ તમે જોડી શકો છો, કોઈ પણ ગ્રાહી સમૂહ તમે યુઝ કરી શકો. લાઈક હું અહીંયા જોડી દઉં છું CN સમૂહ. ચલો, હવે તો સર આમાં તો ગ્રાહી સમૂહ જ છે ત્રણેય, CN. આપણે કીધું ગ્રાહી સમૂહ જોડાય તો એસિડિટી વધે, ફિનોલ કરતા ત્રણેયની એસિડિટી વધારે જશે, પણ ત્રણેય ગ્રાહી છે તો હવે શું કરવાનું છે? આપણી પાસેનો રસ્તો એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ અલગ અલગ સ્થાને જોડાયેલ છે. બેરોમેટિકમાં જેમ કે ફિનોલમાં ઓર્થો, પેરા, મેટા સ્થાન. તો યાદ રાખજો, જોડાયેલા સમૂહની અસરકારકતા, જોડાયેલ સમૂહની અસરકારકતા કઈ કન્સિડર કરવાની? યાદ રાખજો, સૌથી વધારે ઓર્થો ઉપર, પછી પેરા ઉપર ને પછી મેટા ઉપર થશે. જોડાયેલા ક્રિયાશીલ સમૂહની અસરકારકતા સૌથી વધારે ક્યાં હોય? ઓર્થો ઉપર, પછી પેરા ઉપર ને પછી મેટા ઉપર. તો આ જે છે EWG છે, આ છે EWG છે, આ શું છે? EWG છે. વિડ્રોઈંગની અસરકારકતા શું હોય? એસિડિટી વધારવાની. તો સૌથી વધારે અસરકારકતા ક્યાંથી થશે? ઓર્થો સ્થાન ઉપર. આ લખ્યું ઓર્થો, પેરા, મેટા. સો આની એસિડિટી સૌથી વધારે થાય, કેમ કે અસરકારકતા ઓર્થો ઉપર વધારે આવે. EWG ની અસરકારકતા એસિડિટી વધારવાની છે, આપ જોઈ શકો છો. તો અહીંયા ઓર્થો સાઇનો ફિનોલ વધારે એસિડિક થશે, પછી પેરાસાઇનો, પછી મેટાસાઇનો. હજી એક એક્ઝામ્પલ લઈએ. એસિડિટીનું એક્ઝામ્પલ તો ખાસ જોવાનું છે, ભૂલ્યા વગર, ભૂલ ન પડવી જોઈએ. ઓર્થોક્રેસોલ, સોરી વત્તા લખાઈ ગયું. પેરાક્રેસોલ અને મેટાક્રેસોલ. હવે આ જો અહીંયા તમે ક્રિયાશીલ સમૂહ જોશો તો આ જે છે ને EDG છે, ઇલેક્ટ્રોન દાતા. EDG છે, ઇલેક્ટ્રોન દાતા. EDG ઇલેક્ટ્રોન દાતા. હવે આમાં એસિડિટીની વાત કરીએ તો ઓર્થો ઉપર અસરકારકતા વધારે હોય કેની? ક્રિયાશીલ સમૂહની. ઓર્થો ઉપર અસરકારકતા વધારે હોય. મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન દાતા હોય તો અહીંયા એસિડિટી એની ઓછી થઈ જશે, કેમ કે ઇલેક્ટ્રોન દાતા એસિડિટી ઘટાડે. EDG એસિડિટી ઘટાડવાનું કામ કરે. ઓર્થો સ્થાન ઉપર જોડાયેલો છે ને, ઓર્થો ઉપર એની અસરકારકતા વધારે હોય. તેનો મતલબ એમ કે અહીંથી વધારે અસર કરે છે ઘટાડવાની, તો એની એસિડિટી સૌથી ઓછી, પછી પેરા અને સૌથી વધુ મેટા ઉપર. રેડી? આ ધ્યાનમાં રહે. બીજું એક અપવાદરૂપ કેસ એક જોવાનો છે એસિડિટી માટે. અપવાદમાં શું છે જરા જસ્ટ તમારી સામે હું હાઇલાઇટ કરીશ. દીકરો નાઇટ્રો સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે, બરાબર? EWG. અને એ શું કરશે? એસિડિટી વધારે. તો એસિડિટી વધારતા હોય તો હમણાં જ મેં કીધું કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એસિડિટી વધારે અને ઓર્થો સ્થાન ઉપર જોડાયેલા હોય તો એની એસિડિટી વધારે હોય. તો ઓર્થો સ્થાન ઉપર અહીંયા જોડાય તો એસિડિટી વધવી જોઈએ. તો આની એસિડિટી વધારે છે તો ઓર્થોફિનોલની એસિડિટી વધારે હોવી જોઈએ, પણ નથી. એ બીજા પોઝિશન ઉપર છે. પહેલા પોઝિશન ઉપર તો પેરામાં આવી ગયું, તો અપવાદરૂપ થયું ને, કેમ કે ખરેખર ઓર્થોનાઇટ્રોફિનોલ મોસ્ટ એસિડિક હોવું જોઈએ, પછી પેરાનાઇટ્રો હોવું જોઈએ, પછી મેટાનાઇટ્રો હોવું જોઈએ. પણ આમાં અપવાદરૂપતા એટલે જનરેટ થઈ છે કેમ કે અહીંયા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે એટલે
આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ બને છે, જેને કારણે આનો હાઇડ્રોજન ઇઝીલી એસિડિક ફોર્મમાં નીકળી નથી શકતો. એટલે આ એક અપવાદ છે, ખાસ ધ્યાનમાં રહે. અપવાદ હોય તો યાદ રાખી લેવાના, ભૂલવાના નથી થતા. રીઝન પણ લખી દીધું છે. જનરલી ઓર્થો ઉપર ગ્રાહી સમૂહ જોડાયેલો હોય તો એની એસિડિટી વધી જ જતી હોય, પણ જો ઓર્થો ફિનોલમાં ઓર્થો ઉપર નાઇટ્રો જોડાશે તો એસિડિટી ઘટી જશે, કેમ કે એમાં આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ હોય. જેથી પહેલા નંબર ઉપર પેરા નાઇટ્રોફિનોલ આવશે, પછી ઓર્થો નાઇટ્રોફિનોલ આવશે, પછી મેટા નાઇટ્રોફિનોલ આવશે. સો ધીસ આર ધ એસિડિક કોન્સેપ્ટ, એસિડિકતાના ગુણધર્મો. આ ખાસ ધ્યાનમાં રહે. નેક્સ્ટ એના ઉપર આગળ વધીએ હવે. તો એસિડિકતાનો પોઈન્ટ પતી ગયો. નેક્સ્ટ આપણે લઈએ એસ્ટરીકરણ. એસ્ટરીકરણની પ્રક્રિયા વેરી સિમ્પલ છે. આ યાદ રાખવાનું છે આપણે. એસ્ટરીકરણમાં શું છે, ત્રણ અલગ અલગ તમને આપ્યા છે. આલ્કોહોલની આલ્કોહોલ લઈ લાઈક CH3CH2OH લઈ લો. ચાલો આલ્કોહોલ, એ તમને અલગ અલગ એસ્ટરીકરણની પ્રક્રિયા આપી છે. લાઈક અહીંયા લખ્યું છે R-C ડબલ બોન્ડ OH એસ્ટરીકરણ માટે H+ એસિડની હાજરીમાં. અથવા તમે યુઝ કરી શકો છો RC ડબલ બોન્ડ O, R-C ડબલ બોન્ડ O ટ્વાઇસ O. એટલે આ થઈ ગયું એનહાઇડ્રાઇડ. અથવા યુઝ કરી શકો છો R-COCl એસાઇલેશન, જેને આપણે બીજા શબ્દમાં કહીએ તો. તો યાદ રાખજો, આલ્કોહોલનો H અને કાર્બોક્સિલિક એસિડનો OH દૂર થશે. આલ્કોહોલનો H, કાર્બોક્સિલિક એસિડનો OH, તો આપણને નિપજ મળશે R-C ડબલ બોન્ડ O OC2H5 ઇથાઇલ આલ્કેનોએટ. અહીંયા R-C ડબલ બોન્ડ O OC2H5. અહીંયા બાય પ્રોડક્ટ HO બનશે, અહીંયા બાય પ્રોડક્ટ બનશે અહીંયા RCO અને O અહીંયા જોઈન્ટ થઈ ગયો. હવે એક RCO વધે છે, એ RC ડબલ બોન્ડ O. બરાબર, RCO અહીંયા રહ્યું, એ આની હારે જોડાઈ ગયું. હવે હું બચ્યું બીજું એક RCO અને એક O, ને એની હારે કોણ આવશે H. તો એક કાર્બોક્સિલિક એસિડ અને એક એસ્ટર મળ્યું. અહીંયા Cl નીકળશે, અહીંથી H નીકળશે, -HCl, તો પ્રોડક્ટનું બનશે C2H5. સોરી, પ્રોડક્ટ શું બનશે અહીંયા R-C ડબલ બોન્ડ O OC2H5. રેડી? તો હવે નેક્સ્ટ એના પછી એસ્ટરીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી. હવે આપણે પોઈન્ટ જોવો છે CO બોન્ડ તૂટવાને કારણે. આ આપણે બોન્ડ તોડ્યા છે COH બોન્ડ તોડ્યા. કયા બોન્ડ તોડ્યા છે? OH બોન્ડ. હવે આપણે જોઈએ CO બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ. દરેક પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રહે કે આપણે એસ્ટરીકરણ તો જોઈ ગયા. હજી એકચ્યુઅલી CO બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયામાં લ્યુકાસ ને એવી રિએક્શન આવશે. બરાબર, જો આ થઈ ગઈ CO બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. સોરી, ચલો હવે આની અંદર અલગ અલગ રિએક્શન્સ આપેલી છે. જેમ કે એક લ્યુકાસ કસોટી ZnCl2 અને શુષ્ક HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. રિએક્ટિવિટી ઓર્ડર લખી દીધો છે. પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્સરી આલ્કોહોલ ક્રમશઃ રિએક્ટિવિટી ઘટતી જાય. પ્રાઇમરી આલ્કોહોલ જે છે એ ઓઇલી લેયર બનાવશે. આ વાદળ જેવા અવક્ષેપ આવશે વાદળી રંગના. અને પ્રાથમિક આલ્કોહોલમાં કોઈ ચેન્જ નથી થતો. ટર્શરી આલ્કોહોલ જે છે ત્વરિત પ્રક્રિયા કરશે. જ્યારે વાદળ જેવા અવક્ષેપ 5 થી 6 મિનિટને અંતે સેકન્ડરી આલ્કોહોલમાં આવશે. રેડી? અને બીજા નામથી ઓળખાય છે અને એનું નામ છે ગ્રુઝ મેથડ, ગ્રુવ પ્રક્રિયા. રેડી? અહીંયા તમે પ્રક્રિયા કરશો એટલે અહીંયા ROH એની પ્રક્રિયા તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ZnCl2 ની હાજરીમાં કરશો એટલે અહીં RCl અને H2O બનશે. આ રિએક્શન અહીંયા OH તૂટે છે અને Cl આવે છે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન લખ્યું છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થશે અને તમને અહીંયા આલ્કોહોલમાંથી આલ્કાઇલ હાઇડ મળી જશે. રેડી? PX3 સાથેની પ્રક્રિયા લઈએ તો ROH, આ આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ જોઈ ગયા છીએ. PX3 સાથેની પ્રક્રિયા કરીએ એટલે P, Cl, Cl અને Cl, PCl3 વાપરીએ તો અહીંયાથી H3PO3 જે છે એ બાય પ્રોડક્ટ મળશે અને આપણને મળશે ClR આલ્કાઇલ હેલાઇડ. રેડી? નિર્જળીકરણની પ્રક્રિયા જે છે એ ખાસ જોવાની છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. નિર્જળીકરણની, આલ્કોહોલનું નિર્જળીકરણ, ડિહાઇડ્રેશન. આલ્કોહોલનું નિર્જળીકરણ કરવા માટે જો આપણી પાસે CH3CH2OH પ્રાથમિક આલ્કોહોલ, CH3CHOH CH3 સેકન્ડરી આલ્કોહોલ અને CH3CH3CH3OH ટર્શરી આલ્કોહોલ હશે.
એસિડ ઉદ્દીપકની હાજરીમાં તમે નિર્જળીકરણ કરશો એટલે અહીંયા બનશે CH2 ડબલ બોન્ડ CH2. 473 કેલ્વિન કરતાં પણ ઊંચું તાપમાન વધારે જોશે, મોર દેન 443. H+ ની હાજરીમાં ગરમ કરશો તો અહીંયા આલ્કીનથી નિર્જળીકરણ થશે. અહીંથી OH આલ્ફા કાર્બન ઉપરથી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય. અહીંયા તમે નિર્જળીકરણ કરશો H+ અને ડેલ્ટા તો મને નિપજ મળશે CH3C CH3 ડબલ બોન્ડ CH2 -H2O. બટ ધ્યાનમાં રહે આમાં ઇન્ટરમીડિયેટ શું બનતું હોય, નિર્જળીકરણ કરતા હોઈએ આપણે ત્યારે ઇન્ટરમીડિયેટ શું બને છે, ત્યારે ઇન્ટરમીડિયેટ નિર્જળીકરણ દરમિયાન કાર્બોકેટાયન બને, નિર્જળીકરણ દરમિયાન કાર્બોકેટાયન બને, નિર્જળીકરણ દરમિયાન કાર્બોકેટાયન બને. હવે આપનું શું કહેવું છે, કયો કાર્બોકેટાયન વધારે સ્ટેબલ હોય? તો કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હોય છે ટર્સરી, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી. સો આ કાર્બોકેટાયન ટર્સરી વધારે સ્ટેબલ છે તો ઇઝીલી બની જશે, OH ને ઇઝીલી દૂર કરશે. OH ને ઇઝીલી દૂર થઈ જશે, OH નીકળી જશે એટલે ઇઝીલી ડિહાઇડ્રેશન થઈ શકશે. એટલે ટર્સરી આલ્કોહોલ મોસ્ટ રિએક્ટિવ છે, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી. યાદ રાખજો તૃતીયક આલ્કોહોલનું નિર્જળીકરણ સૌથી વધારે ઇઝીલી થાય, પછી સેકન્ડરી ને પછી પ્રાઇમરી. નેક્સ્ટ આપણે હવે રિએક્શન જોઈએ આલ્કોહોલ માટે ઓક્સિડેશન પ્રક્રિયા. ચલો ઓક્સિડેશન પ્રક્રિયા આપણે જોવાની છે. એ ઓક્સિડેશન પ્રક્રિયા હું પહેલા અલગથી લખી નાખું છું કેમ કે તમને સમજવામાં ઇઝી રહેશે એક્ઝામ્પલ સાથે. આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ, લાઈક હું લઈ લઉં છું અહીંયા પ્રાથમિક આલ્કોહોલ. હું એકી સાથે દરેક પ્રકારની ઓક્સિડેશન રિએક્શન તમારી સમક્ષ રજૂ કરી દઈશ. અહીંયા તમે વાપરી શકો છો PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ CH2Cl2 સોલ્વેન્ટની હાજરીમાં નિર્બળ ઓક્સિડેશન કરતા છે. અથવા તમે યુઝ કરી શકો છો CrO3 નિર્જળ, અથવા તમે યુઝ કરી શકો છો કોપર પાવડર 523 કેલ્વિન તાપમાન. હવે તમે યુઝ કરી શકો છો KMnO4 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન પ્રેઝન્સ ઓફ H+, અથવા તમે યુઝ કરી શકો છો KMnO4 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઇન પ્રેઝન્સ ઓફ બેઝિક મીડિયા OH-, અથવા તો K2Cr2O7 H2SO4 આ એસિડની હાજરીમાં સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તશે. દીકરાવા પ્રત્યેક પ્રક્રિયામાં આ જે ત્રણ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ PCC છે નિર્બળ ઓક્સિડેશન કરતા છે જે આને આલ્ડીહાઇડમાં ફેરવશે. બરાબર, PCC થી આલ્ડીહાઇડ મળશે. CrO3 નિર્બળ ઓક્સિડેશન કરતા છે આને આલ્ડીહાઇડમાં જ ફેરવશે. કોપર પાવડર જે છે એને તમે ગરમ કરો, કોપર પાવડર ન નાખો તમે સિલ્વર Ag2O પણ યુઝ કરી શકો છો. આનાથી પણ ડિહાઇડ્રોજિનેશન જ બધામાં થશે, આમાં પણ હાઇડ્રોજન દૂર થઈ જશે CHO આલ્ડીહાઇડ. બટ આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ સ્ટ્રોંગ છે, તમે યુઝ કરશો તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જશે આલ્કોહોલનું. મતલબ વચ્ચે આલ્ડીહાઇડ તો બનતો હશે પણ આ આલ્ડીહાઇડને નહીં મૂકે, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે આલ્ડીહાઇડનું પણ ઓક્સિડેશન કરી નાખે. જ્યારે આ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એનાથી આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ શકતું નથી. તો અહીંયા CH3COOH બની જશે, મીડિયા એસિડિક છે. અહીંયા બેઝિક મીડિયા છે, CH3COOH તો બન્યો જ હશે પણ બેઝ જે છે ને એસિડારે પ્રક્રિયા કરીને એનું અનુવર્તી ક્ષાર બનાવી નાખે CH3COO-. હા, તમારે એમાં પાછું એસિડ જોતો હોય તો પાછું એસિડની હાજરીમાં જળ વિભાજન કરી નાખવાનું, COOH બની જશે. અને અહીંયા K2Cr2O7 વાપરશો તો પણ CH3COOH જ બનશે. હવે જો મારી પાસે માની લ્યો કે કીટોન હોય તો ચલો સેકન્ડરી આલ્કોહોલ હોય તો શું થશે? PCC CrO3 નિર્જળ કોપર પાવડર, K2Cr2O7 H2SO4 KMnO4 H+. ચલો કોઈ પણ આમાંથી ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરશો, આ બંને સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે પ્રબળ ઓક્સિડેશન કરતા. હવે તમે આની પ્રોડક્ટ લખશો તો પ્રોડક્ટ શું મળશે? સેકન્ડરી આલ્કોહોલ હાઇડ્રોજન દૂર થશે, અહીંયા મળશે CH3 C ડબલ બોન્ડો CH3 કીટોન. અહીંયા પણ શું કરવાને, કારણ કે PCC સેકન્ડરી આલ્કોહોલનું પણ ઇઝીલી ઓક્સિડેશન કરી તેને અનુવર્તી કીટોન બનાવી શકતો નથી. બરાબર, ટેક્સ્ટબુકમાં ચોખવટ નથી કરી પણ ધ્યાનમાં રહે.
CH3 C ડબલ બોન્ડ O CH3 કીટોન બનશે. તમે કોપર પાવડર વાપરશો તો એ ડિહાઇડ્રોજનેશનથી કીટોન જ બનશે, અને તમે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરશો તો પણ તમને કીટોન જ મળશે. બટ જો મારી પાસે ટર્શરી આલ્કોહોલ હોય તો શું કરવાનું ભાઈ? જો ટર્શરી આલ્કોહોલ હોય તો જોઈએ. તો ટર્શરી આલ્કોહોલનો આપણી પાસે ઇલાજ છે, જોઈએ. આ દરેકમાં ઓક્સિડેશન થવાનું મેઇન રીઝન શું હતું? સો મેઇન રીઝન એ હતું કે એનું જ ઓક્સિડેશન ઇઝીલી થઈ શક્યું કે જેની પાસે જો આ હાઇડ્રોજન છે આલ્કોહોલમાં, જો હાઇડ્રોજન છે, આલ્કોહોલવાળા OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે એ કાર્બન પાસે હાઇડ્રોજન હોય તો એનું ઓક્સિડેશન ઇઝીલી થઈ જતું હતું. આની પાસે હાઇડ્રોજન ગેરહાજર છે. હવે તમે આનું ઓક્સિડેશન કરવા બેસો, તમે ભલે ને પછી સ્ટ્રોંગ રિડ્યુસિંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો, અને તમે વાપરો PCC વાપરો, કે તમે વાપરો CrO3 વાપરો નિર્જળ, કે તમે વાપરો K2Cr2O7 અને H2SO4, આનું ઓક્સિડેશન થશે નહીં, કેમ કે આની પાસે હાઇડ્રોજન નથી. હા, તમે અહીંયા વાપરો Cu પાવડર અને ડેલ્ટા તો નિર્જળીકરણ થશે. શું થશે? નિર્જળીકરણ થશે. આનો OH અને અહીંયાથી H જશે અને આપણને પ્રોડક્ટ મળશે આલ્કીન. યાદ રહે, આલ્કીન. અને જો તમે KMnO4 વાપરો છો, આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે પણ ખૂબ જ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ, હાઈ ટેમ્પરેચર, તો કદાચ આમાં ઓક્સિડેશન થઈ વિઘટન થશે, અને વિઘટન થઈ અને એસિડનું મિક્સચર મળે. વિઘટનથી એસિડનું મિશ્રણ મળે. એ વિઘટનથી એટલે કેવી રીતે? માનો કે આ બની ગયું છે, આનું વિઘટન થઈ જાય અને કીટોન બની જાય, CH3CO CH3 ને ફોર્મિક એસિડ બની જાય. ધેટ્સ ઇટ. તો આ થઈ ગયું આલ્કોહોલના ઓક્સિડેશનની વાત. તો આપણે હવે પાછા પોઈન્ટ ઉપર આગળ વધી. ઓક્સિડેશન પ્રક્રિયા, તો જો પ્રાઇમરી આલ્કોહોલ હશે તમારી પાસે તો PCC વાપરશો તો RCHO મળશે, પણ જો તમે K2Cr2O7 H2SO4 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરી ગયા તો RCHO ને કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ કરી નાખશે. સેકન્ડરી આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન બનશે. ટર્શરી આલ્કોહોલ પ્રક્રિયા નહીં આપે, બટ ટર્શરી આલ્કોહોલ ઊંચા તાપમાને કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ બનાવશે. રાઈટ. બીજું આપણે હમણાં જોઈ ગયા કોપરવાળી વાત, તો જો વિહાઇડ્રોજનીકરણ મતલબ કે ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા, સેમ આ જ પ્રોસેસ છે ઓક્સિડેશનની. પ્રાથમિક આલ્કોહોલ હશે 573 કેલ્વિન તાપમાને કોપરની હાજરીમાં ગરમ કરો, આલ્ડીહાઇડ બનશે. સેકન્ડરી આલ્કોહોલ હમણાં કીધું કીટોન બનાવશે, પણ ટર્શરી આલ્કોહોલ શું બનાવશે? આલ્કીન બનાવશે, જેમાં થશે નિર્જળીકરણ. આ ખાસ ધ્યાનમાં રહે, ઇમ્પોર્ટન્ટ છે. રેડી. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ અને એ પોઈન્ટ આવશે ફિનોલ. આ આલ્કોહોલ સંપૂર્ણ પૂરું કરી ગયા. હવે ફિનોલની વાત કરીએ. ફિનોલની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. સો ફિનોલની બનાવટ મેઇનલી 4 રીતે કરવાની છે. એક ડાઉ પ્રોસેસ છે, એક સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાંથી સલ્ફોનેશન પ્રક્રિયા કરી અને એની NaOH સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ને ક્યુમિન મેથડથી. તો લેટ અસ સી ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ પ્રિપેર ફિનોલ. સો ફર્સ્ટ રિએક્શન છે ડાઉ પદ્ધતિ. ક્લોરોબેન્ઝીનની 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરશો, સોડિયમ ફિનોક્સાઇડ બનશે. પછી એમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખશો, જળ વિભાજનથી ફિનોલ બની જશે. આ ડાઉ પ્રોસેસ છે, સૌથી જૂની અને ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા. નેક્સ્ટ એના આ ઔદ્યોગિક ઉત્પાદન છે ઓલિયમ, એટલે કે H2S2O7 સાથે પ્રક્રિયા કરો, સલ્ફોનેશનની પ્રક્રિયા થઈ બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. હવે એની NaOH સાથે ઊંચા તાપમાને ગરમ કરશો, એટલે પહેલા તો ઇન્ટરમીડિયેટ એક બનશે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ, હજી ગરમ કરશો એટલે -Na2SO3 અને -H2O થઈ અને આપણને મળશે ફિનોલ. ત્રીજી પ્રક્રિયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી એનિલિન. આ સેન્ડમેયર પ્રોસેસમાં આપણે જોઈ ગયા છીએ, બરાબર, લાસ્ટ લેક્ચરમાં. એનિલિનની NaNO2 અને HCl સાથે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો, આને કહેવાય ડાયએઝોટાઇઝેશન. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને BDC. એની H2O સાથે તમે જળ વિભાજનની પ્રક્રિયા કરશો, ફિનોલ મળે, -N2 અને -HCl બનશે. અને ચોથી અને છેલ્લી પ્રક્રિયા લઈએ ક્યુમિન પદ્ધતિ, જે શુદ્ધ અને સસ્તો સરળતાથી ફિનોલ મળી જાય. ક્યુમિન આને કહેવાય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ કહી શકાય, સેકન્ડરી પ્રોપાઇલ બેન્ઝીન. ક્યુમિનની ઓક્સિડેશન પ્રક્રિયા કરો, હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડની H2SO4 સાથે પ્રક્રિયા કરવાની. કેની સાથે? H2SO4 સાથે. તો H2SO4 સાથે પ્રક્રિયા કરો, આ બોન્ડ OH સાથે આવી જશે અને આ બની જશે કીટોન. તો CH3CO CH3 એસિટોન બાય પ્રોડક્ટ બનશે અને ફિનોલ મળી જશે. તો ફિનોલની મેઇનલી 4 બનાવટ થઈ.
ફિનોલના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ. સેમ પ્રોસિજર વાપરવાની છે જેમ આલ્કોહોલમાં જોઈ ગયા હતા. OH બોન્ડ તૂટવાથી, CO બોન્ડ તૂટવાથી. સો લેટ અસ સી ફર્સ્ટ ઓફ ઓલ OH બોન્ડ તૂટવા. CO બોન્ડ તૂટવાથી તો ફિનોલમાં પ્રક્રિયા કરવી બહુ મુશ્કેલ છે, કેમ કે ફિનોલમાં અહીંયા આંશિક દ્વિબંધ હોય, આમાં રેઝોનન્સ થાય, અહીંયા રેઝોનન્સ થાય, અને રેઝોનન્સથી સંસ્પંદનથી ફિનોલ, જેને કાર્બોલિક એસિડ પણ બોલાય, કાર્બોલિક એસિડ, એનું નામ કાર્બોલિક એસિડ છે, કાર્બોનિક એસિડ નથી, એનું નામ શું છે? કાર્બોલિક એસિડ. રેડી? તો ફિનોલ જે છે સંસ્પંદનથી ફિનોલમાં CO બંધ મજબૂત છે, આંશિક દ્વિબંધ હોય, જે સરળતાથી તૂટે નહીં, એટલે આનું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન બહુ ટફ હોય. હવે ફિનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો. એસિડિક ગુણધર્મ રિપ્રેઝેન્ટ કરે છે ફિનોલ, યાદ રાખજો. NaOH સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરીને H2 બનાવે છે, બટ આ ધ્યાનમાં રહે કે ફિનોલ જે છે એ NaHCO3 કે Na2CO3 સાથે પ્રક્રિયા નહીં આપે. બરાબર? તો ફિનોલનો કયો ડેરિવેટિવ આપી શકે તો એ પણ ધ્યાનમાં રહે, જે હું ઓલરેડી પિક્રિક એસિડની વાત કરું છું, આની પહેલા એકવાર ચર્ચા કરી ગયો છું. પિક્રિક એસિડ આ જે છે એ NaHCO3 કે Na2CO3 સાથે પ્રક્રિયા આપી અને પિક્રિક એસિડનો સોડિયમ ક્ષાર બનાવે, NO2 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ CO2 ના ઉભરા આપશે, વત્તા H2O બનાવશે. આ ધ્યાનમાં રહે. એટલે પિક્રિક એસિડ સોડિયમ ટેટ્રાનાઇટ્રો ફિનોક્સાઇડ, એટલે કે ફિનોલમાંથી પહેલા તો નાઇટ્રેશન કરી ટ્રાઇનાઇટ્રોફિનોલ બનાવો અને પછી એની Na2CO3 કે NaHCO3 સાથે પ્રક્રિયા કરશો તો પ્રક્રિયા કરી લેશે, કેમ કે એનો એસિડિક ગુણધર્મ વધારે છે, ખૂબ જ સ્ટ્રોંગ એસિડ મંડે છે બનવા, જેને કારણે બાયકાર્બોનેટ સાથે કે કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી CO2 ના ઉભરા આવશે. બટ નોર્મલી CO2 સાથે એને સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ સાથે ફિનોલ પ્રક્રિયા નથી આપતો. ફિનોલનો ડેરિવેટિવ, ફિનોલનો વ્યુત્પન્ન પિક્રિક એસિડ આપશે, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, TNP જેને કહીએ. બીજું એસ્ટરીકરણ. એસ્ટરીકરણની પ્રોસેસ સેમ આપણે હમણાં આગળ જોઈ ગયા. કાર્બોક્સિલિક એસિડનો OH અને આનો H દૂર કરો, ફિનાઇલ એસ્ટર મળશે. જો C6H5O COR થઈ ગયું. સેમ તમે એસાઇલેશન પણ કરી શકો છો. R-CO OC6H5 R-CO છે, R-CO OC6H5. અહીંયા પણ સેમ R-CO વત્તા બાય પ્રોડક્ટ આવશે HCl. એસ્ટરીકરણની પ્રોસેસ સેમ છે, યાદ રાખજો. ફિનોલનો H અને કાર્બોક્સિલિક એસિડનો OH. આ પ્રક્રિયાથી તમને મળે છે ફિનાઇલ એસ્ટર. શું મળે છે? ફિનાઇલ એસ્ટર. ચલો રેડી. નેક્સ્ટ એના પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ એની પહેલા મારે તમારી સમક્ષ એક રજૂઆત કરવી છે. ફિનોલનું ઓક્સિડેશન. K2Cr2O7 પ્લસ H2SO4 સાથે પ્રક્રિયા કરાવશો તો આપણને મળશે ડબલ બોન્ડ O. ઇટ ઇઝ કોલ્ડ ક્વિનોન. કે ફિનોલના ઓક્સિડેશનથી આપણને ક્વિનોન પણ મળે. બીજું, ફિનોલનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ તો ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ફિનોલ નો OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોવાથી બેન્ઝીન માં ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ જ વધારી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા માટે સક્રિયતા વધારે છે. શું કરવાને? કેમ કે રેઝોનન્સને કારણે ફિનોલનો OH સમૂહ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું બેન્ઝીન રિંગમાં ધક્કો મારે, દાન કરે છે, જેને કારણે ઓર્થો ઉપર, પેરા ઉપર અને મેટા ઉપર ઇલેક્ટ્રોન બે ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ખૂબ જ વધે છે, જેથી તમારે કોઈ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ પણ નહીં આપવી પડે. ફિનોલ ઇઝીલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. એનું પ્રૂફ શું છે? ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ફિનોલનું નાઇટ્રેશન કરીને મંદ HNO3 સાથે, ખાલી મંદ હો, સાંદ્ર તો નાખતા જ નહીં ભાઈ, મંદ HNO3 સાથે તમે નાઇટ્રેશન કરશો ને તો ઓર્થો નાઇટ્રોફિનોલ ને પેરા નાઇટ્રોફિનોલ, ONP અને પેરા NP નાઇટ્રોફિનોલ બને છે.
પણ જો તમે નાઇટ્રેશન કરવા ઈચ્છો છો ફિનોલની ને સાંદ્ર HNO3 નાખી દીધું એટલે HNO3 નો જથ્થો ખૂબ જાજો નાખી દીધો તો મેં તમને કીધું ને કે ફિનોલ છે ને એ બેન્ઝીન રિંગની એક્ટિવિટી વધારી દેશે, હાઇપર એક્ટિવ કરી નાખશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે. સાંદ્ર HNO3 નાખી ગયા તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ જેને પિક્રિક એસિડ પણ કહી શકાય, મેં કીધું જે સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા આપી દેશે. બીજી વસ્તુ હેલોજિનેશન તમે જોશો, બ્રોમિનેશન કરો છો CS2 સાથે અને એ પણ તમારે 273 કેલ્વિન જેટલા નીચા તાપમાને કરવાનું છે. કાર્બન ડાયસલ્ફાઇડ આમાં એસિડ ઉદ્દીપકની જરૂર નથી એક્ટિવ કરવા માટે. સમજો, બ્રોમિનેશન કરવું છે તમારે બ્રોમિન હેલોનિયમ આયન બનાવવું પડશે ને કેટાયન, પણ આ એક્ટિવ કરવા માટે તમારે કોઈ પણ પ્રકારના કેટાલિસ્ટની એક્સ્ટ્રા જરૂર નથી, એસિડ કેટાલિસ્ટની, કેમ કે બેન્ઝીન રિંગ જ એટલી હાઇપર એક્ટિવ છે કે બ્રોમિનેશન ઇઝીલી થઈ જશે. સો કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવકમાં બ્રોમિનેશન કરો 273 જેવા નીચા તાપમાને, ઊંચા તાપમાને નહીં જતા, નહીતર તો બધાય બ્રોમિન જે છે એ 3 પોઝિશન ઉપર આવી જશે, બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર, જેમાં નાઇટ્રેશનમાં થયું તો એ ઓર્થોબ્રોમોફિનોલ પેરાબ્રોમોફિનોલ આપશે. જો તમે CS2 દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરશો, યાદ રાખજો FeBr3 ન લખતા, બેન્ઝીનમાં આપણે બ્રોમિનેશનમાં FeBr3 લખીએ છીએ, આમાં ન લખતા. બરાબર, આ ક્વેશ્ચન પૂછાઈ શકે કેમ કે આમાં બાળકો ભૂલ થઈ જાય, આમાંથી FeBr3 ઓપ્શનમાં હોય તો એ લખી નાખશે. અને તમે Br2 જળ બ્રોમિન જળ વાપરો છો, આમાં બ્રોમિન કોન્સન્ટ્રેટેડ વધારે હોય તો જો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળી ગયા, સફેદ અવક્ષેપ આવે. કયા અવક્ષેપ આવે? સફેદ અવક્ષેપ. ચલો રેડી. સો નેક્સ્ટ હવે આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ, ફિનોલમાં મેઇન 3 રિએક્શન જે છે એ આપણે જોવાની છે અને એ છે ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ, રિમર-ટીમાન અને કોલ્બે રિએક્શન. તો પહેલા તો હું ફિનોલની એ 3 રિએક્શન સમજાવીશ તમને એકી સાથે. ફિનોલ એની રિએક્શન આપણે ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ કરવી છે તો પહેલા એની NaOH સાથે પ્રક્રિયા કરાવું -H2O એટલે મને અહીંયા મળશે જનરલ એક સોડિયમ ફિનોક્સાઇડ. તો પહેલા જનરલ બનાવીએ પછી આગળ રિએક્શન લખીએ. NaOH સાથે પ્રક્રિયા કરાવીશ -H2O એટલે મને અહીંયા મળશે સોડિયમ ફિનોક્સાઇડ. આ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આમાં તમે સેલિસિલિક એસિડ જે છે કે પછી સેલિસાલ્ડીહાઇડ છે એ બનાવી શકાય. હવે એમાં તમે 3 રિએક્શન કરી શકશો. એક, ફ્રાઇસ પુનઃરચના કરવા માટે તમારે રિએક્શન કરવાની છે RC≡OCl એસિડ ક્લોરાઇડ સાથે. તો આના ઓર્થો સ્થાન ઉપર જોડાશે -HCl થશે. પહેલા તો એસાઇલેશન થશે અને ફિનાઇલ એસ્ટર મળશે. હમણાં જ આપણે આગળ જોઈ ગયા એસ્ટરિફિકેશનની પ્રોસેસમાં. -NaCl થશે અને આપણને નિપજ મળશે કંઈક આવી OC≡OR અને કહેવાય ફિનાઇલ એસ્ટર. બરાબર, ફિનાઇલ એસ્ટર. હવે આ ફિનાઇલ એસ્ટરમાં તમે રિએક્શન કરાવો નિર્જળ AlCl3 ની હાજરીમાં. નિર્જળ AlCl3 ની હાજરીમાં તો પુનઃરચના થશે એટલે આને ફ્રાઇસ પુનઃરચના કહેવાય. અને આ જે છે એ બેન્ઝીન રિંગના ઓર્થો અને પેરા સ્થાનને એક્ટિવ કરે છે જેથી તમને એરોમેટિક કીટોન મળે. એ આવો મળે ઓર્થો હાઇડ્રોક્સી. જો CH3 હોય તો એસિટોફિનોન, પ્રોપેન હોય પ્રોપાઇલ સમૂહ પ્રોપેન હોત મતલબ તો પ્રોપિયોફિનોન, રેડી, બ્યુટેરોફિનોન. ટૂંકમાં એરોમેટિક કીટોન તમને અહીંયા મળશે. આ થઈ ગયું ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ. C ડબલ બોન્ડ O અને R. અહીંયા શું મળશે? એરોમેટિક કીટોન. નેક્સ્ટ રિએક્શન ઉપર આપણે આગળ વધીએ અને આપણે પ્રક્રિયા કરીએ કોલ્બે પ્રક્રિયા, જેને કોલ્બે સ્મિટ પણ કહેવાય. અહીંયા તમારે એની CO2 અને સૂકો બરફ, ડ્રાય આઈસ, સૂકા બરફ સાથે પ્રક્રિયા કરાવવાની છે. તો તમને અહીંયા નિપજ આવી મળશે. અહીંયા O-CO2 હોય ને એટલે C ડબલ બોન્ડ O પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. O- આના ઉપર એટેક કરે, O- બને એ Na+ સાથે જોડાઈ જશે એટલે આવું થઈ જશે C ડબલ બોન્ડ O, O- Na+.
પ્લસ. રેડી? સોરી, ઓ તો હજી આવશે, ભૂલાઈ ગયું. પેલા તો ઓ છે, સી ડબલ બોન્ડ ઓ માઇનસ Na પ્લસ. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ, નામ થાય ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. હવે આની તમે પુનઃરચના કરો AlCl3 દ્વારા પુનઃરચના ફ્રાઇસ રીઅરેન્જમેન્ટની જેમ જ, તો આપણને આવું મળશે. અહીંયાથી H અહીંયા ઉપર આવશે અને અહીંયા બનશે સી ડબલ બોન્ડ ઓ માઇનસ Na પ્લસ. આને કહેવાય સેલિસિલિક એસિડનો સોડિયમ ક્ષાર. સેલિસિલિક એસિડનો સોડિયમ ક્ષાર. હવે એની તમે HCl સાથે પ્રક્રિયા કરાવો, માઇનસ NaCl થઈ જશે અને આપણને અહીંયા પ્રોડક્ટ મળશે સેલિસિલિક એસિડ OH, જેનું નામ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડમાં મારે બે પ્રક્રિયા તમને દેખાડવાની છે જે ખાસ ધ્યાનમાં લીધા જેવી છે, ભૂલવાની નથી. પેઇનકિલર એસ્પિરિન અને મિથાઇલ સેલિસિલેટ કેમ બનાવવું? તો એસ્પિરિન બનાવવા માટે અને મિથાઇલ સેલિસિલેટ બનાવવા માટેની પ્રક્રિયા સૌથી પહેલા જો તમે એની અંદર CH3OH મિથેનોલ સાથે પ્રક્રિયા કરો તો એસ્ટરિફિકેશન થશે. આનો OH અને આનો H નીકળવાનો છે, તો આપણને નિપજ આવી મળશે OCH3, જેને કહેવાય મિથાઇલ સેલિસિલેટ. જે શરદીના જે રોલોન બનાવવા માટે વપરાય, માથું દુખતું હોય તો એના માટે વપરાય છે, શરદી માટેના જે રોલોન આવે ને વિક્સ ટાઈપના. મિથાઇલ સેલિસિલેટ એને વિન્ટર ગ્રીન ઓઇલ તરીકે પણ ઓળખી શકાય. હવે તમે જો આની રિએક્શન તમે કરશો CH3COCl સાથે પિરિડિન દ્રાવકની હાજરીમાં, પિરિડિન, બરાબર, તો તમને અહીંયા મળવાનું છે પ્રોડક્ટ COOH OCOCH3. આને કહેવાય એસિટોક્સી બેન્ઝોઇક એસિડ. એસિટોક્સી બેન્ઝોઇક એસિડ, અને જેનું નામ છે એસ્પિરિન, જે પેઇન કિલર છે, વેદનાહારક, જે હાર્ટ પેશન્ટ માટે પણ યુઝ થાય છે. હવે નેક્સ્ટ રિએક્શન છે છેલ્લી, અને એ છે રિમર્ટીમાન. એમાં તમારે રિએક્શન કરાવવાનું છે ક્લોરોફોર્મ સાથે. તો અહીંયા મને બાય પ્રોડક્ટ HCl મળવાની છે અને નિપજ મળશે એ આવું મળશે કંઈક ONa CHCl2. આ રિએક્શનમાં ખાસ ધ્યાન રહેશે, ભૂલવાનું નથી. આ ક્લોરોફોર્મ જે છે એ પહેલા કન્વર્ટ થશે CCl2, ઇલેક્ટ્રોન અનુરાગી મધ્યવર્તી નિપજ બનાવે, અને વત્તા HCl. HCl અહીંયા રહ્યું. હવે એ શું કરશે? ONa ના ઓર્થો ઉપર હાઇડ્રોજન બાજુ એટેક કરશે અને આની આરે જોડાશે અને આવી પ્રોડક્ટ બનાવશે. હવે તમે આની રિએક્શન કરાવશો KOH સાથે 2 મોલ્સ, એટલે -H2O -2KCl બને, એટલે અહીંયા બનશે સેલિસાલ્ડીહાઇડ નો સોડિયમ ક્ષાર. હવે અહીંયા HCl સાથે પ્રક્રિયા કરાવો -NaCl, તો આપણને મળશે સેલિસાલ્ડીહાઇડ OHCHO, જેનું નામ છે સેલિસાલ્ડીહાઇડ. રેડી? સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન તમારી સામે રાખી દીધી છે. 3 રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. એક ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ, જેને પુનઃ ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ કહેવાય. કાર્લ થાયોફિલ ફ્રાઇસ ઉપરથી ફ્રાઇસ પુનઃરચના, ત્યારબાદ એ કોલ્બે રિએક્શન, અને પછી આવશે રિમર્ટીમાન. નેક્સ્ટ એના પછીની જે પ્રક્રિયા આવી, જે અહીંયા જોઈ ગયા, કોલ્બે વિદ્યુત વિભાજન અને રિમર્ટીમાન. રેડી? અને જો તમે ફિનોલની ઝિંક સાથે પ્રક્રિયા કરાવો, ગરમ કરો, -ZnO થઈ જશે. શું થઈ જશે? બેન્ઝીન. તો અહીંયા દીકરા ફિનોલની બધી પ્રક્રિયાઓ પૂરી કરી ગયા. હવે જે મારે ડિસ્કશન કરવાનું છે એ છે નેક્સ્ટ આપણો ટોપિક છે એ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, અને એ છે ઇથર. ઇથર હેડિંગ થોડું ભૂલથી લખાઈ ગયું છે, બટ ઇથર. હવે ઇથરની બનાવટ જે છે ને બે રીતે કરવાની છે. એક આલ્કોહોલમાંથી અને એક જોવાનું છે વિલિયમસન સિન્થેસિસ. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી એક્સપ્લેન આલ્કોહોલમાંથી ઇથરની બનાવટ. ROH આલ્કોહોલ, H2SO4 ની પ્રેઝન્સમાં તમે હીટ કરો, બટ વિચ ઇઝ લેસ ધેન 413 કેલ્વિન, તો આપણને મળશે ROR. દાખલા તરીકે CH3CH2OH
413 કેલ્વિન તાપમાને ગરમ કરો H+ ની હાજરીમાં, તો આપણને નિર્જળીકરણથી આપણને મળશે ડાઇઇથાઇલ ઇથર. લ્યો, આ સતત ઇથરીકરણ કહેવાય. હા સોરી કે આપણે ટેમ્પરેચર વધારી દઈએ તો શું થાય? જો તમે આની 473 કેલ્વિન સુધી ગરમ કરો તો પણ નિર્જળીકરણ થશે જ. H+ ની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરો -H2, બટ આ વખતે સેલ્ફ હાઇડ્રોલિસિસ થઈ જશે, આલ્કીન બની જશે. તમારે ઇન્ટર હાઇડ્રોલિસિસ કરવાનું છે. સેલ્ફ ડિહાઇડ્રેશન થશે, ઇન્ટર ડિહાઇડ્રેશન નહીં. ઇન્ટ્રા ડિહાઇડ્રેશન એટલે એમાં ને એમાં H2O દૂર થઈ જશે. અને નિર્જળીકરણ કરવા માટે તમારે બીજો ઇથેનોલ લઈ અને બે વચ્ચે પાણીનું દૂર કરવું હોય તો ટેમ્પરેચર ઓછું રાખવું પડશે. તો ઇથરની બનાવટ થાય. અને બીજી એક બનાવટ જે છે, માત્ર બે જ બનાવટ જે છે NCERT-માં, વિલિયમસન સંશ્લેષણ. આ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. વિલિયમસન સંશ્લેષણમાં ધાતુના આલ્કોક્સાઇડ ની પ્રક્રિયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે થાય કરતા ઇથર બને. ધ્યાનમાં રહે, જેમ કે R-O- Na+, એની રિએક્શન તમારે ફરજિયાત કરાવવાની કેની સાથે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે. જો તમે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરશો તો શું થઈ જશે એ પણ આપણે નોટ ડાઉન કરવું જોઈએ. તો હું અહીંયા નોટ ડાઉન કરીશ. સોરી, ચલો રેડી. અહીંયા આપણને મળશે R-OR, અહીંયા મળે આલ્કીન, અહીંયા મળે આલ્કીન. એક્ઝામ્પલ પણ આપણે લેશું. શું કરવાને આલ્કીન મળે? કેમ કે આ બંનેમાં થઈ જશે વિલોપન પ્રક્રિયા. વિસ્થાપનને બદલે વિલોપન થઈ જશે. શું કરવાનું વિલોપન? કેમ કે આ એક બેઝ તરીકે વર્તે, સ્ટ્રોંગ બેઝ, અને સ્ટ્રોંગ બેઝની હાજરીમાં સેકન્ડરી અને ટર્શરી આલ્કાઇલ હેલાઇડ વિલોપન આપી શકે. તો આપણે એને એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ક્લિયરલી આપણે એને સમજી શકીશું. દાખલા તરીકે મારી પાસે છે CH3CCH3CHO, એક એક્ઝામ્પલ એવું લઈ લો, એને રેડી. હવે એની રિએક્શન હું કરાવીશ એક CH3Cl સાથે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વાપરવાનો છે. બટ સર હું દ્વિતીયક આલ્કાઇલ કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરી લઈશ તો શું થશે? હું એનું એક્ઝામ્પલ લઈ લઉં. 3CH3Cl. આ બંને પ્રાથમિક જ છે, તો આનો Cl અને આનો એને નીકળી જશે. નિપજ મળશે CH3CH3CHOCH3. રેડી. બટ આનો એને નાનો Cl નીકળશે. આ પણ પ્રાથમિક આલ્કોહોલ જ છે, તો આમાં પણ તમને ઇથર મળશે. બટ અહીંયાથી વિલોપનની પ્રક્રિયામાં ઊંધું થશે. વિલોપન પ્રક્રિયામાં આ જે છે એ બેઝ તરીકે પણ વર્તો હોય તો આનું વિલોપન બતાવશે. કેમ કે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ છે એ ઇઝીલી વિલોપન આમશે. -HCl દૂર થઈને પ્રોડક્ટ આપણને આવી આપશે આલ્કીન. તો આ દીકરાઓ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ લેશો કે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ લેશો અને વિલિયમસન સંશ્લેષણ કરવા ગયો તો ધાતુના આલ્કોક્સાઇડની હાજરીમાં ટર્શરી કે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ લેશો તો વિસ્થાપનને બદલે વિલોપન દ્વારા આલ્કીન આપશે, ઇથર નહીં આપે. ઇથર જોતું હોય તો ધાતુના આલ્કોક્સાઇડની પ્રક્રિયા કરાવવાની આલ્કાઇલ હેલાઇડ સાથે. સપોઝ આપણે સોડિયમ ફિનોક્સાઇડ પણ લીધું છે, તો સોડિયમ ફિનોક્સાઇડ લઈ અને તમે માનો કે CH3Cl સાથે પ્રક્રિયા કરો -NaCl, તો પણ તમે બનાવી શકો છો એનિસોલ, OCH3, મિથોક્સીબેન્ઝીન. અથવા જો તમે CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ લીધું છે તો તમને મળશે ફેનિટોલ, ઇથોક્સીબેન્ઝીન. રાઈટ. નેક્સ્ટ આપણે લઈએ ને રાસાયણિક ગુણધર્મમાં જઈએ તો રાસાયણિક ગુણધર્મમાં કોઈ પણ દાખલા તરીકે હું ઇથર તરીકે બે અલગ અલગ અસમમિતીય ઇથર લઈ લો, એક સમમિતીય અને એક અસમમિતીય. તમે એનું જળ વિભાજન, એસિડિક જળ વિભાજન કરો રાસાયણિક ગુણધર્મમાં. એસિડની હાજરીમાં H+H2O. તો જેમ આલ્કોહોલના નિર્જળીકરણથી ઇથર બનાવ્યું હતું એમ ઇથરના જળ વિભાજનથી આલ્કોહોલ બનશે. 2 મોલ CH3OH મળી જશે અને અહીંયા એક ઇથેનોલ અને એક પ્રોપેનોલ.
CH3 CH2OH વત્તા CH3 CH2 CH2OH. સર આપણે એરોમેટિક લઈએ તો એરોમેટિક લેશો તો પણ કોઈ ટેન્શન નથી. લાઈક OCH3 એની સોલ લીધું છે H2O H+, તો એક મળશે ફિનોલ અને એક મળશે મિથેનોલ. રેડી. બટ આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયામાં ધ્યાન દેવા જેવું છે. આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની HX સાથે પ્રક્રિયા કરાવી, સોરી આલ્કોહોલ કહેવાય ગયું, એમ રિયલી સોલી ઇથરની. સો R ડેશ છે, HX એક્સેસ એટલે વધારે પ્રમાણમાં નાખો તો એક RCl RX બને, R ડેશ X બને અને H2O દૂર થાય. પણ સર એક તુલ્યાંક હોય, મોનો ઇક્વિવેલન્ટ હોય તો શું કરવાનું? તો એક ખાસ ધ્યાનમાં રાખવાનું જે છે, ભૂલવાનું નથી. દાખલા તરીકે મારી પાસે CH3 CH2O CH3 છે. એક્ઝામ્પલ્સ આપણે લઈએ. CH3 C CH3 CH સિંગલ બોન્ડ O CH2 CH3 છે કે પછી CH3 CH2 CH2O CH2 CH3 છે. તો તમે જોઈ શકો છો, હું અહીંયા જોડાયેલા ફંક્શનલ ગ્રુપને થોડું હાઇલાઇટ કરું તો આ નાનો આલ્કાઇલ, મોટો આલ્કાઇલ, આ નાનો આલ્કાઇલ, સેકન્ડરી આલ્કાઇલ, પ્રાઇમરી આલ્કાઇલ. આ બે પ્રાઇમરી છે તો આને કહી દઉં મોટો આલ્કાઇલ, નાનો આલ્કાઇલ. તમારા સ્ટેરિક હિન્ડન્સની ઘટનાઓ થાય છે, પણ અત્યારે તમારે સમજવાને બદલે ખાલી એટલું જ યાદ રાખી લઈએ તો વધારે ઇઝી રહેશે કે જ્યારે આવા કેસીસ જનરેટ થશે ત્યારે તમારે શું કરવાનું છે. એક તુલ્ય HX વાપરીએ, એક તુલ્ય એટલે એક જ HX. હા, તો આમાં H ક્યાં જોડાય ને X ક્યાં જોડાય? તો યાદ રાખજો, આમાં જે X જે છે ને એ નાના આલ્કાઇલ સાથે જોડાશે. X જે છે એ નાના આલ્કાઇલ અથવા તો પ્રાથમિક આલ્કાઇલ સાથે જોડાશે. રેડી. તો આપણને CH3CX મળશે અને CH3CH2OH મળશે. રેડી. જોજો, યાદ રાખજો, અહીંયા પણ સેમ CH3 CH3CHOH મળશે અને CH3CH2X મળશે. CH3CH2CH2OH મળશે પ્લસ CH3CH2X મળશે. મતલબ કે આની હું તમને હિન્ટ હજી એક એક્ઝામ્પલ આપી દઉં, પછી હું તમને ડાયરેક્ટલી એનું સોલ્યુશન લખી દઈશ કે તમારે શું ધ્યાનમાં રાખવું. જો ટર્શરી આલ્કોહોલ હોય તો ટર્શરી ઇથર હોય ને, ટર્શરી આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ હોય ને, આમ માની લ્યો, અને એની તમે HX સાથે પ્રક્રિયા કરાવો ને તો આમાં પાછું ઊંધું થઈ જશે. આનો છે ને કાર્બોકેટાયન સ્ટેબલ હોય, કાર્બોકેટાયન સ્ટેબલ હોય, સ્થાયી હોય ટર્શરીનો આલ્કાઇલનો. તો જેથી આ વખતે X માઇનસ છે ને આની આરે જોડાશે ને H અહીંયા આવશે, તો અહીંયા CH3 થાઇસ CX અને CH3OH આવું બનશે. તો ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ થઈ આપણા માટે? તો અહીંયા R ડેશ. તો HX સાથે પ્રક્રિયા કરો એક તુલ્ય. કઈ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ હું ખાલી કહું છું. અહીંયા RX ક્યારે મળે? R ડેશ OH ક્યારે લેવું? તો આલ્કાઇલ હારે X જોડાયેલ છે ને તો યાદ રાખવું, આ નાનો આલ્કાઇલ અથવા તો પ્રાથમિક આલ્કાઇલ અથવા તો ટર્શરી આલ્કાઇલ હોવો જોઈએ. આ શું હોવું જોઈએ? મોટો આલ્કાઇલ હોવો જોઈએ અથવા તો સેકન્ડરી આલ્કાઇલ હોવો જોઈએ અથવા તો ફિનાઇલ હોવું જોઈએ. ફિનાઇલ એરોમેટિક રિંગ તો યાદ થાય. દાખલા તરીકે OCH3 છે, HCl સાથે પ્રક્રિયા કરાવો તો આનો બોન્ડ તોડવો અઘરો હોય C અને O વચ્ચે, કેમ કે રેઝોનન્સને કારણે બંધ આંશિક દ્વિબંધ બની ગયો હોય. તો અહીંયા શું બનશે? OH અને CH3X. રેડી. તો આ ખાસ ધ્યાનમાં રહે. બીજું, હવે આની એક રિએક્શન આપણે જે જોવી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એનિસોલની બહુ સિમ્પલ છે. આ પણ ઓર્થોપેરા નિર્દેશક છે. તો આની તમે નાઇટ્રેશન કરો
HNO3, તો ઓર્થો અને પેરા સ્થાને નાઇટ્રો જોડાશે, OCH3 NO2 ઓર્થો નાઇટ્રો એનિસોલ, પેરા નાઇટ્રો એનિસોલ. જો તમે એની CH3Cl નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરાવશો ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, તો ઓર્થો મિથાઇલ એનિસોલ અને પેરા મિથાઇલ એનિસોલ બને. જો તમે આમની પ્રક્રિયા કરાવશો CH3COCl નિર્જળ AlCl3 એસાઇલેશન, તો ઓર્થો મિથોક્સી એસિટોફિનોન વત્તા પેરા મિથોક્સી એસિટોફિનોન બને. સલ્ફોનેશન કરો તો H2SO4 ની હાજરીમાં ગરમ કરો તો ઓર્થો અને પેરા મિથોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને પ્લસ OCH3 અને SO3H. હેલોજનેશન કરો તો ઓર્થો ક્લોરો એનિસોલ પેરા ક્લોરો એનિસોલ. રાઈટ. સો દીકરાઓ, અહીંયા સંપૂર્ણ ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાથેની રિએક્શન્સ આપણે કવર કરી લીધી છે. આઈ હોપ કે તમે આ લેક્ચરની અંદર બધા રિએક્શન સમજી ગયા છો. મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એસિડિટીના પોઈન્ટ્સ, રિએક્શનમાં કઈ બાબતોને ધ્યાન રાખવાનું તમને હાઇલાઇટ કર્યું છે. પણ ભૂલવાનું નથી, આના MCQમાં માર્ક્સ ન કપાય, ખાસ યાદ રાખજો. રિડ્યુસિંગ એજન્ટ માટે પણ મેં તમને ક્લિયરિફાઈ કર્યું છે, પણ યાદ રાખો. રેડી? તો આઈ હોપ કે તમે આજે આ લેક્ચરમાં એન્જોય કરેલું છે અને બધા જ રિએક્શન્સ ઇઝીલી તમે સમજી અને એને ક્વિકલી રિવાઇઝ થઈ ગયા હશે. સો દીકરાઓ, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે આગળ વધીશું. તો શક્ય હોય તેટલો આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સો ગુડ બાય દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ.